કરીએ પાઠ. પ્રાકૃતધર્માનાશ્રયમ અપ્રાકૃતનિખિલધર્મરૂપમિતિ નિગમ પ્રતિપાદ્યમ યત તચ્છુદ્ધમ શાકૃતિસ્તૌમિ કલિકાલતમચ્છન્ન દૃષ્ટિત્વાદ્વિદુષામપि સંપ્રત્યવિષયસ્તસ્ય માહાત્મ્યં સમભૂદ્ભુવિ દયાનિજમાહાત્મ્યં કરિષ્યन् પ્રકટં હરિ માન્યા યદા તદા શ્વાસ્યં પ્રાદુર્ભૂतं ચકારહિ તદુક્તમપિ દુર્બોધં સુબોધં સ્યાદ્યથા તથા તન્નામાષ્ટોત્તરશतं પ્રવક્ષ્યામ્યખિલાઘરત ઋષિરગ્નિકુમારસ્તુ નામ્નાં છંદો જગત્યશો શ્રીકૃષ્ણાશં દેવતા ચ બીજં કારુણિક પ્રભુ વિનિયોગો ભક્તિયોગો પ્રતિબંધ વિનાશને કૃષ્ણાધરામૃતાસ્વાદ સિદ્ધિરત્ર ન સંશય આનંદ પરમાનંદ શ્રીકૃષ્ણાસ્યં કૃપાનિધિ દેવોદ્ધાર પ્રયત્નાત્મા સ્મૃતિમાત્રાર્તિનાશન શ્રીભાગવત ગૂઢાર્થ પ્રકાશન પરાયણ સાકાર બ્રહ્મવાદેક સ્થાપકો વેદપારગ માયાવાદ નિરાકર્તા સર્વવાદી નિરાશકૃત ભક્તિમાર્ગાબ્જમાર્તંડ સ્ત્રીશુદ્રાદ્યુદ્ધૃતિક્ષમ અંગીકૃત્યેવ ગોપીશ વલ્લભીકૃતમાનવ અંગીકૃતો સમર્યાદો મહાકારુણિકો વિભુ અદેદાનદક્ષશ્ચ મહોદ્ધાર ચરિત્રવાન પ્રાકૃતાનુર્કૃતિર્વ્યાજ મોહિતાસુરમાનુષ વૈશ્વાનરો વલ્લભાખ્ય સદ્રૂપો હિતકૃત્સતામ જનશિક્ષાકૃતે કૃષ્ણ ભક્તિકૃત નિખિલેષ્ટદ સર્વલક્ષણ સંપન્ન શ્રીકૃષ્ણ જ્ઞાનદો ગુરુ સ્વાનંદતુંદીલ પદ્મ દલાયત વિલોચન કૃપાદવૃષ્ટિ સંવૃષ્ટ દાસ દાસી પ્રિયપતિ રોષદ્રક્પાત સંપૃષ્ટ ભક્ત સેવિત સુખસેવ્યો દુરારાધ્યો દુર્લભાંગ્રી સરોરુહ ઉગ્રપ્રતાપો વાક્સિદ્ધુ પૂરિતાશેષસેવક શ્રીભાગવત પીયુષ સમુદ્રમથનક્ષમ તત્સારભૂતરાસસ્ત્રી ભાવપૂરિત વિગ્રહ સાનિધ્યમાત્ર દત્ત શ્રીકૃષ્ણ પ્રેમા વિમુક્તિદ રાસલીલેક તાત્પર્ય કૃપયે તત્કથાપ્રદ વિરહાનુભવેકાર્થ સર્વત્યાગોપદેશક ભક્ત્યાચારોપદેષ્ટા ચ કર્મ માર્ગ પ્રવર્તક યાગાદો ભક્તિમાર્ગેક સાધનત્વોપદેશક પૂર્ણાનંદ પૂર્ણકામો વાક્પતિર્વિબુધેશ્વર કૃષ્ણનામ સહસ્રસ્ય વક્તા ભક્તપરાયણ ભક્ત્યાચારોપદેશાર્થ નાનાવાક્ય નિરૂપક સ્વાર્થોજિતાખિલ પ્રાણ પ્રિયસ્તાદૃશવેષ્ટિત સદાસાર્થકૃતાશેષ સાધન સર્વશક્તિધૃ ભુવિ ભક્તિ પ્રચારેક કૃતે સ્વાન્વયકૃત્પિતા સ્વવંશે સ્થાપિતા શેષ સ્વમાહાત્મ્ય સ્મયાપહ પતિવ્રતા પતિ પાર લૌકિકૈહિકદાનકૃત નિગૂઢહૃદયો અનન્ય ભક્તેષુ જ્ઞાપિતાશય
ઉપાસનાદિમાર્ગાતિ મુગ્ધમોહનિવારક ભક્તિમાર્ગે સર્વમાર્ગ વૈલક્ષણ્યાનુભૂતિકૃત પૃથક શરણમાર્ગોપદેષ્ટા શ્રીકૃષ્ણહાર્દવિદ પ્રતિક્ષણ નિકુંજસ્થ લીલારસસુપૂરિત તત્કથાક્ષિપ્તચેતસ્તદ્વિસ્મૃતાન્યો વ્રજપ્રિય પ્રિયવ્રજસ્થિતિः પુષ્ટિ લીલાકર્તારઃ પ્રિય ભક્તેચ્છાપૂરક સર્વાજ્ઞાતલીલોતિમોહન સર્વાસક્તો ભક્તમાત્રા શક્તપતિતપાવન શ્રેયસોગાન સંવૃષ્ટ હૃદયાંભોજવિષ્ટરઃ યશઃ પીયુષલહરી પ્લાવિતાન્યરસપર લીલામૃતરસાર્દ્રાદ્રીકૃતાખિલશરીરભૃત ગોવર્ધનસ્થિત્યુત્સાહ તલ્લીલા પ્રેમપૂરિત યજ્ઞભોક્તા યજ્ઞકર્તા ચતુર્વર્ગ વિશારદ સત્યપ્રતિજ્ઞસ્ત્રિગુણાતીતો નય વિશારદ સ્વકીર્તિવર્ધનસ્તત્વસૂત્રભાષ્ય પ્રદર્શક માયાવાદાખ્યતુલાગ્નિઃ બ્રહ્મવાદ નિરૂપક અપ્રાકૃતાખિલાકલ્પભૂષિત સહજસ્મિત ત્રિલોકીભૂષણં ભૂમિ ભાગ્યમ સહજસુંદરમ અશેષભક્તસંપ્રાર્થ્ય ચરણાબ્જરજોધનમ ઇત્યાનંદનિધે પ્રોક્તમ નામ્નામ અષ્ટોતરમ શતમ શ્રદ્ધા વિશુદ્ધબુદ્ધિર્યા પઠત્યનુદિનંજનઃ સતદેકમનઃ સિદ્ધિમ ઉક્તાં પ્રાપ્નોત્ય સંશય તત્પ્રાપ્તો વૃથા મોક્ષ તદાપ્તો દદ્ગતાર્થતા અતઃ સર્વોત્તમં સ્તોત્રં જપ્યં કૃષ્ણરસાર્થિભિઃ इति श्रीमदग्निकुमार प्रोक्तम सर्वोत्तमं स्तोत्रम संपूर्णम। ગયા વખતે આપણે પૂજ્ય શ્યામ બાવાશ્રીએ પારિભાષિક અર્થમાં આનંદ એટલે શું એનું આપણે અવગાહન કર્યું, કારણ કે લોકની અંદર બોલચાલની ભાષામાં આનંદ શબ્દ વપરાય છે, તો એ અર્થમાં આનંદ અહીંયા આનંદ પરમાનંદ નથી, પણ કોઈ ટેકનિકલ સંદર્ભમાં કોઈ પારિભાષિક અર્થમાં અહીંયા શ્રી મહાપ્રભુજી આનંદરૂપ છે. એમાં એકાદશ સ્કંદનો શ્લોક આપણે ગયા વખતે જોયો હતો. સાત્વિકમ સુખમ આત્મોત્થમ વિષયોત્થંતુ રાજસમ તામસમ મોહ દૈન્યોત્થમ નિર્ગુણમ મદપાશ્રયમ. એટલે જે આત્મોત્થ સુખ છે એ સાત્વિક છે, વિષયોનું સુખ રાજસ છે, અને દૈન્ય મોહત જે સુખ એ તામસ છે. ભગવત સંબંધી જે સુખ છે સાત્વિક સુખ છે, નિર્ગુણ છે. નિર્ગુણમ મદપાશ્રયમ. એટલે જે ભગવાનનું સુખ છે, ભગવાનનો જે આનંદ છે એ નિર્ગુણ છે. ગયા વખતે આપણે એને વિસ્તારથી સમજી ગયા, એમાં આપણે અત્યારે નહીં જઈએ હવે. ત્યાર પછી આનંદનો એક ચાર્ટ બાવાશ્રીએ સમજાવ્યો હતો. એમાં પુષ્ટિમાર્ગી આનંદ, મર્યાદા માર્ગી આનંદ અને પ્રવાહ માર્ગી આનંદ. પ્રવાહ માર્ગી આનંદની અંદર વિષય ભોગથી મળતો આનંદ, વિષય ત્યાગથી મળતો આનંદ. મર્યાદા માર્ગી આનંદની અંદર ત્રૈવર્ગિક એટલે કે ધર્મ, અર્થ અને કામ એનાથી મળતો મર્યાદા માર્ગી આનંદ. અને બીજો પાર્ટ હતો આપવર્ગિક આનંદ.
આપવર્ગ એટલે મોક્ષ, ત્રૈવર્ગિક એટલે ધર્મ, અર્થ અને કામ. એમાં આપવર્ગિક આનંદની અંદર આત્માનંદ, તત્ત દેવ સાયુજ્ય અને બ્રહ્માનંદ. એ રીતે આખો આપણે મર્યાદા માર્ગમાં કઈ રીતે આનંદ છે એનું પણ ગયા વખતે અવગાહન કર્યું હતું. ત્યાર પછી પુષ્ટિ માર્ગી આનંદની અંદર 2 વિભાગ આપણે જોયા હતા, બાહ્ય અને આંતર. એમાં બાહ્યની અંદર પણ ભજનાનંદ અને ભજની આનંદ. ભજનાનંદના પાછા 3 ભેદ આપણે જોયા હતા, સેવા કથા, અથવા સેવા અથવા કથા. એમ સેવા કથા એ પરમાનંદ છે, અથવા સેવા આનંદ, અથવા કથા એમાં પણ આનંદ. એ જ રીતે આપણે આભ્યંતરની અંદર પણ જોયું હતું ભજનાનંદ અને ભજની આનંદ. તો આ રીતે આખો ચાર્ટ બાવાશ્રીએ સમજાવ્યો છે. એ બધી ટીકાઓનું સંકલન કરીને એણે સમજાવ્યો છે. આજે આપણે આપણા આચાર્યોની જે ટીકાઓ છે એનું અવગાહન કરશું. એમાં સર્વપ્રથમ ટીકા છે ગોકુલનાથજીની. તો શ્રી ગોકુલનાથજી એની ઉત્થાનિકાની અંતર્ગત તમે જુઓ, આનંદ અને પરમાનંદ નામ બંને સાથે જ લીધા છે બધા ટીકાકારોએ. તો એમાં પ્રથમ ઉત્થાનિકામાં શ્રી ગોકુલનાથજી આજ્ઞા કરે છે કે એવમ ફલ પર્યંતમ નિરૂપ્ય અતઃ પરમ નામ નિરૂપણ પ્રસ્તાવે તદ હેતુક સ્વરૂપ સ્મરણે જાતે તજ્જનિત આનંદ ભરેણ સ્વરૂપે કેવલ આનંદત્વ ફૂર્ત્યા પ્રથમ આનંદત્વનેવ નામ નિરૂપણમ આહુ. એવમ ફલ પર્યંતમ નિરૂપ્ય એટલે ફલ પર્યંત સુધીનું નિરૂપણ કરીને. ફલ પર્યંત સુધીનું નિરૂપણ કરીને એટલે આગળ આપણે મંગલાચરણ જોયું, પ્રાકૃત ધર્માનાશ્રય અપ્રાકૃત નિખિલ ધર્મ રૂપમિતિ. ત્યાર પછી દયા નિજ મહાત્મ્યમ વગેરે શ્લોકની અંદર આપણે શ્રી મહાપ્રભુજીના પ્રાગટ્યનું પ્રયોજન. ત્યાર પછી સર્વોત્તમ સ્તોત્રના પ્રાગટ્યનું પ્રયોજન આપણે જોયું. પછી આ સ્તોત્રના ઋષિ, છંદ, દેવતા અને બીજ એ વાત શ્રી ગુસાઈજીએ સમજાવી. ત્યારબાદ આ સ્તોત્રનો વિનિયોગો ભક્તિયોગો પ્રતિબંધ વિનાશને અને આ સ્તોત્રનું ફલ કૃષ્ણાધરામૃતા સ્વાદ સિદ્ધિરત્ર ન સંશય. તો આ રીતે ફલ પર્યંત શ્રી ગોકુલનાથજી કહે છે કે એવમ ફલ પર્યંતમ નિરૂપ્ય. તો ફલ પર્યંત સુધીનું નિરૂપણ કરીને એટલે ફલ પર્યંત સુધીની વાતને સમજાવીને હવે નામાની નિરૂપણ પ્રસ્તાવે હવે નામોનું અહીંથી નિરૂપણ કરે છે. શ્રી મહાપ્રભુજીના નામોનું નિરૂપણ કરે છે. તો એમાં તદ હેતુક સ્વરૂપ સ્મરણે જાતે. તો શ્રી મહાપ્રભુજીના સ્વરૂપનું શ્રી ગુસાઈજીને તરત સ્મરણ થઈ આવ્યું અને એના હૃદયની અંદર મનમાં તજ્જનિત આનંદ ભરેણ સ્વરૂપે કેવલ આનંદત્વ ફૂર્ત્યા. એટલે ગુસાઈજીએ શ્રી મહાપ્રભુજીનું સ્મરણ થતા એના મનમાં હૃદયમાં આનંદનો ઉલ્લાસ, આનંદ ઉભરાવા લાગ્યો. કારણ કે જેને આપણે યાદ કરીએ એનું સ્વરૂપ આપણા હૃદયની અંદર પ્રગટ થાય છે. તો શ્રી ગુસાઈજીએ આ રીતે તદ હેતુક સ્વરૂપ સ્મરણે જાતે તજ્જનિત આનંદ ભરેણ સ્વરૂપે કેવલ આનંદત્વ ફૂર્ત્યા. એટલે શ્રી મહાપ્રભુજીનું સ્મરણ થતાં જ હૃદયની અંદર આનંદ ઉભરાયો, આનંદનો એક ઉલ્લાસ આવી ગયો અને જેને યાદ કરવામાં આવે એનું સ્વરૂપ પહેલાં આપણા હૃદયની અંદર
પ્રગટ થાય છે. તો આનંદાત્મક સ્વરૂપનું નામ લખવા આપણે બેસીએ તો આનંદ જ આવે. સ્વાભાવિક છે કે ભાઈ શ્રી મહાપ્રભુજી આનંદાત્મક છે, તો એના નામોને જ્યારે આપણે અવગાહન કરીએ કે લખવા બેસીએ તો આનંદ આવે. એટલે તજ્જનિત આનંદ ભરેણ સ્વરૂપે કેવલ આનંદ ફૂર્ત્યા, એટલે તેનાથી પ્રગટ થયેલા આનંદની સ્ફૂર્તિ થઈ. એટલે પહેલાં શ્રી ગુસાઈજી પ્રથમતઃ આનંદત્વે નૈવ નામ નિરૂપણમ આહુ, એટલે સર્વપ્રથમ આનંદ નામનું નિરૂપણ કરે છે કે શ્રી મહાપ્રભુજી આનંદરૂપ છે. તો આ રીતે એને ઉત્થાનિકામાં એ વાત સમજાવી કે ફલ પર્યંત સુધીની બધી વાત સમજાવીને હવે શ્રી ગુસાઈજી મહારાજ શ્રી મહાપ્રભુજીનું સ્મરણ થતાં જ હૃદયની અંદર આનંદનો એક ભરતી આવી ગઈ અને તરત જ આનંદ નામ પ્રગટ થયું. ત્યાર પછી આગળ આપણે ટીકામાં જોઈએ આનંદાય નમઃ, પરમાનંદાય નમઃ, બે નામ સાથે જ છે. તો એમાં જુઓ, આનંદ ઇતિ અદ્યપિ મનસી અતિ આનંદ ભરવશાત પુરુષોત્તમાક્ષર આનંદયો તારતમ્ય અસ્ફૂર્ત્યા કેવલમ આનંદ ઇત્યેવ ઉક્તમ તથાપિ અગ્રિમ નામ વિચારે આચાર્યાણામ પુરુષોત્તમસ્યત્વેન અગણિતાનંદત્વમ સ્ફૂર્ત્યા. જોકે શ્રી ગુસાઈજીના મનની અંદર યદ્યપિ મનસી અત્યાનંદ ભરવશાત પુરુષોત્તમાક્ષર આનંદ યો તારતમ્ય સ્ફૂર્ત્યા, યો તારતમ્ય અસ્ફૂર્ત્યા, એટલે ગુસાઈજીના મનમાં અતિશય આનંદ પ્રાપ્ત થયો. એટલે પુરુષોત્તમ અને અક્ષરબ્રહ્મ આ બંનેના આનંદનો જે તારતમ્ય છે એની અસ્ફૂર્તિ થઈ. એટલે એવું કંઈ ત્યારે સ્ફૂર્ણા ન થઈ કે ભાઈ અક્ષરબ્રહ્મ આનંદરૂપ છે અને પુરુષોત્તમ આનંદરૂપ છે. એટલે શ્રી ગોકુલનાથજી અહીં કહે છે કે શ્રી ગુસાઈજીના હૃદયની અંદર અતિશય આનંદ પ્રગટ થયો, તેથી પુરુષોત્તમ અને અક્ષરબ્રહ્મના આનંદનું જે તારતમ્ય છે એ તારતમ્યની સ્ફૂર્તિ ન થઈ. એમ તારતમ્ય અસ્ફૂર્ત્યા કેવલ આનંદ ઇત્યેવ ઉક્તમ તથાપિ અગ્રિમ નામ વિચારે આચાર્યાણામ પુરુષોત્તમાસ્યત્વેન અગણિતાનંદત્વમ સ્ફૂર્ત્યા. એટલે અક્ષરના અને પુરુષોત્તમના આનંદની સ્ફૂર્તિ ન થવાથી પ્રથમ નામ આનંદાય નમઃ, એટલે પ્રથમ નામ છે આનંદાય નમઃ પ્રગટ થયું. તો આનંદાય નમઃ નામ પ્રગટ થાય છે. અને પછી આગળ બીજું નામ વિચારતા શ્રી ગુસાઈજી એમ કહે છે કે ભાઈ પુરુષોત્તમ તો અગણિતાનંદ છે અને અક્ષરબ્રહ્મ તો કેવું છે ગણિતાનંદત્વમ અક્ષરે આપી. પછી ગુસાઈજીએ ને થયું કે પુરુષોત્તમ તો અગણિતાનંદ છે, પૂર્ણાનંદો હરિસ્તસ્માત આવે ને, પ્રાકૃતા સકલા દેવા ગણિતાનંદ કમ બૃહત પૂર્ણાનંદો હરિસ્તસ્માત કૃષ્ણ એવ ગતિર્મમ. તો શ્રી ગુસાઈજી એમ કહે છે કે પુરુષોત્તમાસ્યત્વેન અગણિતાનંદત્વમ, પુરુષોત્તમ તો અગણિતાનંદ છે એની સ્ફૂર્તિ થઈ, અને ગણિતાનંદત્વમ અક્ષરે આપી, અને અક્ષરબ્રહ્મ તો ગણિતાનંદ છે. એમ તો આનંદ તો બંનેની અંદર છે, પુરુષોત્તમમાં અને અક્ષરબ્રહ્મની અંદર. બંનેમાં આનંદ છે, પરંતુ પુરુષોત્તમ છે એ અગણિતાનંદ છે એ સ્ફૂર્ણા થવાથી, અને અક્ષરબ્રહ્મ છે એ ગણિતાનંદ છે. એટલા માટે શ્રી મહાપ્રભુજીમાં અક્ષરબ્રહ્મ કરતાં આનંદ વધારે છે એ ગુસાઈજી કહે છે, શ્રી ગોકુલનાથજી કહે છે કે વર્તત ઇતિ આચાર્યેષુ તદ વ્યાવૃત્યર્થમ આહુ પરમાનંદ ઇતિ.
એટલે શ્રી મહાપ્રભુજીને કોઈ એવો અક્ષર બ્રહ્મનો આનંદ ન સમજી લે એટલે તરત જ બીજું નામ ગુસાઈજી આપે છે પરમાનંદ. પહેલાં તો શ્રી ગુસાઈજીએ આનંદ નામ આચાર્યજીનું લખી દીધું, પછી એમ થયું સ્ફૂર્ણા થઈ કે ભાઈ આનંદ તો અક્ષર બ્રહ્મમાંય છે અને પુરુષોત્તમમાંય છે. એટલે શ્રી મહાપ્રભુજીને કોઈ એવા અક્ષર બ્રહ્મનો આનંદ ન સમજી લે એટલે તરત જ બીજું નામ આપ્યું પરમાનંદ. પુરુષોત્તમ અને અક્ષર બ્રહ્મ બંનેની અંદર આનંદ છે, પરંતુ પુરુષોત્તમ છે એ અગણિત આનંદ છે, પૂર્ણાનંદ છે. એ વાતની સ્ફૂર્ણા થવાથી અને અક્ષર બ્રહ્મ ગણિતાનંદ છે, એટલા માટે આગળ શ્રી મહાપ્રભુજીમાં અક્ષર બ્રહ્મના આનંદ કરતાં અધિકતા બતાવવા માટે પરમાનંદ કહે છે. આચાર્ય શું તદ વ્યાવૃત્યર્થમ આહુ પરમાનંદ ઇતિ. એટલે અક્ષર બ્રહ્મ કરતાં શ્રી મહાપ્રભુજીની અંદર આનંદની વિશેષતા બતાવવા માટે, અધિકતા બતાવવા માટે પરમાનંદાય નમઃ એ પરમાનંદ નામ કહે છે. પરમો અગણિતો, તો પરમાનંદ એટલે શું? તો શ્રી ગોકુલનાથજી સમજાવે છે કે ભાઈ પરમો અગણિતો યતો વાચો નિવર્તન્તે અપ્રાપ્ય મનસા સહ. તૈત્તરીય ઉપનિષદ 2:4:1 ઇતિ શ્રુતિ પ્રતિપાદ્યો યહ પુરુષોત્તમ આનંદ તદ્રૂપ ઇતિ અર્થ. એટલે પરમો એટલે પરમ કહેતા અહીંયા અગણિતાનંદ. એમ પરમાનંદ કીધું ને, આનંદ પરમાનંદ, તો પરમ શબ્દ કહેતા અહીંયા અગણિતાનંદ. અગણિતાનંદ એટલે શું? તો કે યતો વાચો નિવર્તન્તે અપ્રાપ્ય મનસા સહ. તો કે મન વાણી જ્યાંથી અટકી જાય છે, યતો વાચો નિવર્તન્તે, આ તૈત્તરીય ઉપનિષદની શ્રુતિ પ્રમાણે જે આનંદ છે એ મન વાણીથી અગોચર છે, એમ ત્યાં પહોંચી શકાતું નથી. એવો પુરુષોત્તમનો જે આનંદ છે એ કેવો છે? તો કે ત્યાંથી શ્રુતિઓ પણ પાછી વળી જાય છે, એની પણ પહોંચ નથી. એમ યતો વાચો નિવર્તન્તે એટલે એ પુરુષોત્તમનો જે આનંદ છે ત્યાં સુધી આ શ્રુતિઓની પણ પહોંચ નથી. એટલે એમ કહે છે કે યતો વાચો નિવર્તન્તે અપ્રાપ્ય મનસા સહ, ત્યાંથી અમારી વાણી પણ પાછી વળી જાય છે. તો એવી રીતના તૈત્તરીય શ્રુતિની અંદર, તૈત્તરીય ઉપનિષદમાં એ શ્રુતિ પ્રમાણે જે આનંદ છે પુરુષોત્તમનો એ કેવો છે? તો કે મન અને વાણીથી અગોચર છે. મન વાણીથી અગોચર છે એવા આનંદરૂપ શ્રી મહાપ્રભુજીનું સ્વરૂપ છે. એમાં અહીંયા શ્રી ગોકુલનાથજી કહે છે. એટલે યતો વાચો નિવર્તન્તે અપ્રાપ્ય મનસા સહ, શ્રુતિની અંદર જે પુરુષોત્તમનો આનંદ છે તેવો જ આનંદ તદ્રૂપ. શ્રી ગોકુલનાથજી કહે છે કે પુરુષોત્તમ આનંદ તદ્રૂપ ઇતિ અર્થ. જેવો પુરુષોત્તમનો આનંદ છે એવો જ આનંદ શ્રી મહાપ્રભુજીનો છે. અને પુરુષોત્તમના વિશે શ્રુતિ શું કહે છે? તો કે ભાઈ યતો વાચો નિવર્તન્તે અપ્રાપ્ય મનસા સહ. અમે એ આનંદને પાર પામી શકતા નથી, અમારી મન વાણી પણ ત્યાંથી પાછી વળી જાય, એનાથી પણ પુરુષોત્તમનું સ્વરૂપ અગોચર છે. તો શ્રી મહાપ્રભુજી પણ એવા પુરુષોત્તમના જેવા તદ્રૂપ જ છે. એટલા માટે શ્રી મહાપ્રભુજી પણ એવા પરમાનંદ રૂપ છે અને પૂર્ણાનંદ રૂપ છે. અને કૃષ્ણાશ્રયમાં પણ જે શ્રી મહાપ્રભુજી કીધું કે પ્રાકૃતા શકલા દેવા ગણિતાનંદ કમ બૃહત પૂર્ણાનંદો હરિસ્તસ્માત કૃષ્ણ એવા ગતિર્મમ. આ વાતને આપણે વિશેષ થોડીક સમજવી હોય તો ગીતાજીની અંદર 15મા અધ્યાયના 16મા શ્લોકમાં ભગવાને આ વાતને સમજાવી છે. એમાં 16મા શ્લોકમાં ભગવાન કહે છે કે દ્વાવિમો પુરુષો લોકે ક્ષરશ્ચાક્ષર એવ ચ ક્ષરઃ સર્વાણી ભૂતાની કુટસ્થો અક્ષર ઉચ્યતે. એટલે લોકની અંદર ક્ષર અને અક્ષર એવા બે પુરુષો છે. ક્ષર એટલે આ જીવ, અક્ષર એટલે અંતર્યામી. તો લોકની અંદર ક્ષર અને અક્ષર જ એવા બે પુરુષો છે. અને સર્વ પ્રાણીઓ ક્ષર છે અને કુટસ્થ અક્ષર છે. તો ક્ષર પુરુષ અને એક અક્ષર પુરુષ, અને એનાથી પણ એક ત્રીજો ઉત્તમ પુરુષ. ભગવાન 17મા શ્લોકમાં કહે છે કે ઉત્તમ પુરુષસ્તન્ય
પરમાત્મેત્યુદારતઃ યો લોકત્રયમાવિશ્ય બિભર્ત્યવ્યય ઈશ્વર. એટલે પરમાત્મા એમ કહેવાતો એક ઉત્તમ પુરુષ છે. એટલે એક ક્ષર પુરુષ, એક અક્ષર પુરુષ અને એક એનાથી ઉત્તમ પુરુષ. તો એને પ્રભુ પોતે જ અહીં કહે છે કે પરમાત્મા એમ કહેવાતો એક ઉત્તમ પુરુષ તો અન્ય છે. અને ઉત્તમ પુરુષ કેવો છે? તો કે અવ્યય છે, ઈશ્વર છે, 3 લોકની અંદર પ્રવેશ કરી અને એમને ધારણ કરે છે. આ બધાને ધારણ કરવાવાળો છે. તો એ વાત અહીંયા સમજાવી છે કે પુરુષોત્તમ છે એ ક્ષર પુરુષ, અક્ષર પુરુષ અને એનાથી પણ ઉત્તમ છે. અને ત્યાર પછી 8મા અધ્યાયની અંદર પણ 20 અને 21મો શ્લોક, 8મા અધ્યાયના 20-21મા શ્લોકમાં ભગવાન કહે છે કે પરસ્તસ્માત્તુ ભાવોન્યો વ્યક્તો વ્યક્તાત સનાતન યહ સ સર્વેષુ ભૂતેષુ નશ્યત્સુ ન વિનશ્યતિ. પણ તે વ્યક્તથી પર અન્ય સનાતન અવ્યક્ત ભાવ છે. એટલે આની પહેલાંના શ્લોકની અંદર એ વાત કરી હતી કે હે પાર્થ, તે જ આ ભૂતોનો સમૂહ પ્રગટ થઈ રાત્રિ થાય ત્યારે પરવશ હોઈને લીન થઈ જાય છે અને દિવસ થાય ત્યારે પ્રગટ થાય છે. ત્યાર પછી ભગવાન કહે છે કે પણ તે વ્યક્તથી પર અન્ય સનાતન અવ્યક્ત ભાવ છે જે સર્વભૂતોનો નાશ થવા છતાં પણ નાશ પામતો નથી. હા. તો અને પછી ભગવાન પોતાનું સ્વરૂપ કહે છે કે અવ્યક્તો અક્ષર ઇત્યુક્ત તમાહુ પરમાગતિ યમ પ્રાપ્ય ન નિવર્તન્તે તદ્ધામ પરમમ મમ. એમાં ભગવાન કહે છે કે અવ્યક્તને અક્ષર કહેવામાં આવે છે અને તેને પરમ ગતિ પણ કહેવામાં આવે છે. એને પ્રાપ્ત કરીને પાછા ફરતા નથી, એ મારું પરમધામ છે. એટલે અક્ષર બ્રહ્મ સુધી કોઈ પહોંચી જાય તો એ ત્યાંથી એને ફરી પાછું આવવું પડતું નથી. પણ ત્યાં તકલીફ એ છે કે અક્ષર બ્રહ્મની અંદર એનો લય થઈ જાય છે. અક્ષર બ્રહ્મનો આનંદ એને પ્રાપ્ત થતાં એની અંદર એનો વિલય થઈ જાય છે. જે શ્રી મહાપ્રભુજી શાસ્ત્રાર્થ પ્રકરણમાં સમજાવે છે કે બ્રહ્માનંદે પ્રવિષ્ટાનામ આત્મનૈવ સુખપ્રમા સંઘાતસ્ય વિલીનત્વાત ભક્તાનાં તુ વિશેષતઃ સર્વેન્દ્રિય તથા ચાંતઃકરણે આત્માનામપી બ્રહ્મભાવાતુ ભક્તાનામ ગૃહેવ વિશિષ્યતે. એટલે આ જે અક્ષર બ્રહ્મનો આનંદ છે એની અંદર તો એને વિલીન થઈ જવાનું છે. અને જે પુરુષોત્તમનો જે આનંદ છે એ તો કેવો આનંદ? સર્વે ઇન્દ્રિયો અને બધા અંતઃકરણથી બધીથી લઈ પ્રભુનો આનંદ લેવાય છે. તો એ પરમાનંદ છે. અને પછી ભગવાન 22મા શ્લોકની અંદર કહે છે કે પુરુષ સ પરઃ પાર્થ ભક્ત્યા લભ્ય ત્વનન્યયા યસ્યાંત સ્થાની ભૂતાની યેન સર્વમ ઇદમ તત. પરંતુ હે પાર્થ, અનન્ય ભક્તિથી, હવે જો પુરુષોત્તમના આનંદની વાત આવશે. અક્ષરનો આનંદ કેવો છે? તો કે અક્ષરનો આનંદ એવો છે કે યમ પ્રાપ્ય ન નિવર્તન્તે તદ્ધામમ પરમમ મમ. કે ભાઈ જ્યાં અક્ષરમાં પહોંચી ગયો પછી એની અંદર એનો લય થઈ જાય છે, પછી પાછો આવતો નથી. એટલે આ સેન્સમાં જ જે ટીકા આપણે જોઈ ને, ગોકુલનાથજીએ એમ કીધું કે ભાઈ ગુસાઈજીએ પહેલાં તો આનંદ નામ કરી દીધું, પછી એને સ્ફૂર્ણા થઈ કે ભાઈ આનંદ તો અક્ષર બ્રહ્મમાંય છે અને પુરુષોત્તમમાંય છે. એટલે તરત જ એને બીજું નામ આપ્યું કે ભાઈ કોઈ મહાપ્રભુજીનો આનંદ છે એ અક્ષર બ્રહ્મનો આનંદ કોઈ ન સમજી લે એટલે તરત જ બીજું નામ પરમાનંદાય નામ આપ્યું કે ભાઈ અક્ષર બ્રહ્મનો આનંદ જે છે એ ગણિત આનંદ છે, પુરુષોત્તમનો જે આનંદ છે એ અગણિત આનંદ છે. તો અક્ષર બ્રહ્મની અંદર આનંદ જે છે એમાં વિલીન થઈ જાય છે. અને એટલે અક્ષર બ્રહ્મની અંદર જીવ જે છે એનો લય થઈ જાય છે. સર્વે ઇન્દ્રિયો, અંતઃકરણ, આત્મા વગેરેથી એને આનંદ નથી પ્રાપ્ત થતો, પણ દુઃખની નિવૃત્તિ થઈ જાય, સુખની પ્રાપ્તિ એ રીતે નથી થતી. એટલે એના ત્યાંથી એને પાછું નથી આવવું પડતું. પણ પુરુષોત્તમનો જે આનંદ છે
એમાં એ કહે છે કે પુરુષ સ પરઃ પાર્થ ભક્ત્યા લભ્ય તનન્ય. આ પુરુષોત્તમનો જે આનંદ છે એ તો ભક્તિથી લભ્ય છે. હે પાર્થ, અનન્ય ભક્તિથી લભ્ય પુરુષ પર છે, તેની અંદર ભૂતો રહેલા છે અને એનાથી આ સર્વ વ્યાપેલું છે. તો જુઓ, પુરુષોત્તમનો આનંદ જે છે એ તો ભક્તિથી લભ્ય છે અને ભક્તિ સિવાય બીજા કોઈ સાધનોથી એ લભ્ય નથી. એટલે આગળ ભગવાન કહે છે કે ભક્ત્યા ત્વનન્ય શક્ય અહમેવ વિધો અર્જુન જ્ઞાતુમ દ્રષ્ટુંચ તત્વેન પ્રવેષ્ટુંચ પરમ તપ. એટલે ભક્તિથી જ મારું દર્શન થઈ શકે છે, અનન્ય ભક્તિથી. અનન્ય એકમાત્ર શ્રી કૃષ્ણની અંદર અનન્ય ભક્તિથી જ પ્રભુની પ્રાપ્તિ થઈ શકે છે, બીજા કોઈ સાધન નથી એમાં. તો આ રીતે અહીંયા ગીતાજી દ્વારા પણ આપણે એ વાતને સમજ્યા કે એક ક્ષર પુરુષ છે, એક અક્ષર છે અને એક બીજો ત્રીજો પર પુરુષ છે. અને આમાં પણ અક્ષર બ્રહ્મની અંદર આ 8મા અધ્યાયનો 20, 21, 22 શ્લોકમાં પણ ભગવાને એ વાત સમજાવી છે કે અક્ષર બ્રહ્મ જે છે ભગવાનને બિરાજવાનું ધામ છે, ધર્મ છે ભગવાનનો, ભગવાનના ચરણરૂપ પણ છે, પણ એના કરતાં પણ વિશેષ આનંદ જે છે પૂર્ણ આનંદો હરિસ્તસ્માત, એ તો પુરુષોત્તમની અંદર છે. કારણ કે પુરુષોત્તમની સાથે ભક્ત જે છે બધા જ સર્વાન કામાન સહ બ્રહ્મણા વિપશ્ચિતા, બધા કામો ભોગને એની સાથે ભોગવી શકે છે. અક્ષર બ્રહ્મની અંદર તો શું વિલીન થઈ જાય છે, પણ પુરુષોત્તમનો જે આનંદ છે એ પરમાનંદ છે. એમાં અહીંયા શ્રી ગોકુલનાથજી કહે છે. અને કેવો તો કે યતો વાચો નિવર્તનતે, એટલે શ્રુતિઓ પણ એમ કહે છે કે ભાઈ એ આનંદ જે છે પુરુષોત્તમનો એ મન વાણીથી અગોચર છે, ત્યાં મન અને વાણીની પણ પહોંચ નથી. આ રીતે શ્રી ગોકુલનાથજીએ સમજાવ્યું છે. ત્યાર પછી રઘુનાથજી, તમારી આગળ નહીં હોય પણ તમે સાંભળો. રઘુનાથજી એમ કહે છે કે આનંદ ઇતિ સ્વરૂપસ્યૈવ આનંદ રૂપત્વાત આનંદ ઇતિ આ સમંતાત નંદયતિ સમર્ધયતિ સ્વભક્તાન ઇતિ વા. રઘુનાથજી સમજાવે છે, આ મારું કાંઈ નથી, બાવાએ જે રીતે સમજાવ્યું છે એનું મેં નોટેશન કર્યું છે. તો એમાં રઘુનાથજી સમજાવે છે કે સ્વરૂપસ્યૈવ આનંદ રૂપત્વાદ આનંદ ઇતિ આ સમંતાત નંદયતિ સમર્ધયતિ સ્વભક્તાન ઇતિ વા. એટલે સ્વરૂપ જ આનંદરૂપ હોવાને કારણે આનંદ નામ કહ્યું છે અહીંયા. એટલે શ્રી મહાપ્રભુજીનું સ્વરૂપ જ આનંદરૂપ હોવાથી અહીંયા પ્રથમ શ્રી ગુસાઈજી મહારાજે આનંદ નામ કહ્યું છે. એટલે શ્રી મહાપ્રભુજી આનંદરૂપ છે. કે આ સમંતાત નંદયતિ સમર્ધયતિ સ્વભક્તાનિતિ. એટલે શ્રી આચાર્યજી કેવા છે કે પોતાના ભક્તોને એ ખૂબ જ સુખ અને સમૃદ્ધિ આપવાવાળા છે. શ્રી મહાપ્રભુજી પોતાના ભક્તોને ખૂબ સુખ અને સમૃદ્ધિ આપવાવાળા છે. સુખ અને સમૃદ્ધિ કઈ? ભજનાનંદ અને સ્વરૂપાનંદ. એની બીજી કોઈ સુખ સમૃદ્ધિ નહીં. હે સુખ સમૃદ્ધિ એટલે કયા પ્રકારની? રઘુનાથજી એમ કહે છે કે આ સમંતાત નંદયતિ સમર્ધયતિ સ્વભક્તાન ઇતિ વા. શ્રી મહાપ્રભુજી છે એ પોતાના ભક્તોને સુખ અને સમૃદ્ધિ આપવાવાળા છે. એટલે ભજનાનંદ સ્વરૂપાનંદ રૂપ સુખ સમૃદ્ધિ આપવાવાળા છે. અને તેથી આપ શ્રી મહાપ્રભુજી કેવા છે? આનંદ. એટલે શ્રી મહાપ્રભુજી આનંદરૂપ છે એમ શ્રી રઘુનાથજી કહે છે કે ભાઈ પોતાના ભક્તોને પણ આવી ભજનાનંદ સ્વરૂપાનંદ રૂપ સુખ સમૃદ્ધિ આપવાવાળા હોવાથી શ્રી મહાપ્રભુજી છે આનંદરૂપ છે. અને ત્યાર પછી કહે છે કે નંદ, આનંદ શબ્દની અંદર તમે જુઓ નંદ, આ સમંતાત નંદયતિ એટલે બધી બાજુથી આનંદ આપનારા. એમ આનંદનો અર્થ થાય આ સમંતાત નંદયતિ એટલે ચારે બાજુથી, સર્વે દિશાઓથી, બધી બાજુથી
આનંદ પ્રદાન કરવાવાળા શ્રી મહાપ્રભુજી છે, એટલે આનંદરૂપ છે. પછી એક આનંદ, એમાં આ શબ્દ છે એનો અર્થ કરે છે કે આ એટલે ઈષદ ન્યૂનો નંદો વ્રજરાજ એવ ઇતિવા. એક આ શબ્દનો અર્થ થાય ઈષદ. ઈષદ એટલે થોડું, ઓછું આપણે કહીએ ને. તો એક અર્થ એ રીતે અહીં લીધો છે, આનંદ. એટલે ઈષદ ન્યૂનો આનંદો. ઈષદ ન્યૂનો નંદો વ્રજરાજ ઇતિવા ન્યૂનત્વંતુ બ્રાહ્મણ્ય કૃતમેવ શ્રી કૃષ્ણ પિતૃત્વમ ઉભયત્રાપી સમાનેવમ પ્રાકટ્યમ લોક પ્રતીત્યા તદ વસુદેવ ગૃહેવ અત્ર તુ ઉભયમ ઇતિ યુક્તમેવ આધિક્યમ. એટલે અહીંયા આનંદ, તો આ એટલે ઈષદ. ઈષદ એટલે થોડો એમ. તો આનો મતલબ ન્યૂન પણ થાય. એક આ શબ્દ જે છે એનો એક અર્થ ન્યૂન એટલે ઓછું થાય. તો ઓછું છે, ઓછો છે નંદમાં આનંદ. ઓછો છે નંદની અંદર. નંદ એટલે નંદરાયજીમાં આનંદ. કારણ કે નંદરાયજીની અંદર આનંદ અને ભગવાનનો આનંદ એમાં તો ડિફરન્સ છે ને. એમ તો કે ઓછો છે નંદમાં આનંદ. તો નંદરાયજીનો આનંદ અને ભગવાનનો આનંદમાં ડિફરન્સ છે. ભગવાનનો આનંદ તો ભગવાન તો પૂર્ણ આનંદ છે, એવો આનંદ નંદરાયજીમાં નથી એમ. એટલે અને અહીંયા કેવું છે શ્રી મહાપ્રભુજી અને ગુસાઈજીમાં, તો એને અહીંયા શ્રી રઘુનાથજી એમ કહે છે કે અત્ર તુ ઉભયમ ઇતિ યુક્તમેવ આધિક્યમ. અહીંયા તો બેયમાં આનંદ છે. શ્રી ગુસાઈજી આચાર્યજી આનંદરૂપ છે, અને શ્રી ગુસાઈજી છે એ પણ યહી તેહી તેહી યહી કછુ ન સંદેહ. એટલે ગુસાઈજી પણ સાક્ષાત કૃષ્ણ જ છે. તો બેયની અંદર પૂર્ણ આનંદ છે. ભગવાન પ્રગટા તો નંદરાયજીમાં આનંદ અને ઠાકોરજીમાં આનંદમાં ડિફરન્સ છે. પણ અહીંયા એવું નથી. અહીંયા તો ઉભયત્ર સમાન એવમ. અહીંયા તો ઉભયનો આનંદ સમાન જ છે. ગુસાઈજીનો આનંદ અને શ્રી મહાપ્રભુજીનો આનંદ, તો એનો અહીંયા સમાનપણું બતાવે છે. એટલે ત્યાં નંદરાયજીના પુત્ર રૂપે પ્રભુ પ્રગટા છે. અહીંયા તો ગુસાઈજી પણ નંદનંદન છે અને શ્રી મહાપ્રભુજી પણ શ્રી કૃષ્ણ રૂપ જ છે. તો બંનેની અધિકતા બતાવે છે. એ અર્થમાં અહીંયા આનંદરૂપપણું છે. એમ ત્યાં આનંદરૂપપણું એટલું નથી એમ નંદરાયજી અને ભગવાનમાં. અહીંયા તો પિતા પુત્ર બંનેમાં સંપૂર્ણ આનંદરૂપતા છે, એમ શ્રી રઘુનાથજી કહે છે. અને ત્યાર પછી આપ કહે છે કે અત્ર તુ ઉભયમ ઇતિ યુક્તમેવ આધિક્યમ પરમાનંદ ઇતિ પરમશ્ચ અસો આનંદશ્ચ પરમઃ ઉત્કૃષ્ટો રાસોત્સવાદિ જનિત આનંદો યસ્ય યસ્માદ ઇતિ વા પરમેણ શ્રી કૃષ્ણેન આનંદો યસ્ય ઇતિ વા. એટલે પરમાનંદનો અર્થ હવે શ્રી રઘુનાથજી કરે છે. આનંદનો અર્થ તો આપણે જોયો કે શ્રી મહાપ્રભુજી આનંદરૂપ છે. એના ભક્તોને પણ મહાપ્રભુજી છે સુખ સમૃદ્ધિવાળા, એટલે ભજનાનંદ અને સ્વરૂપાનંદનો પ્રદાન કરવાવાળા હોવાથી શ્રી મહાપ્રભુજી પણ આનંદરૂપ છે. અને ત્યાં નંદ એક અર્થ એવો કર્યો, આ સમંતા નંદય હતી, એટલે બધી બાજુથી આનંદ આપવાવાળા એવા મહાપ્રભુજી છે નિજજનોને. અને બીજો આનો અર્થ કર્યો ઈષદ, એટલે ન્યૂનો નંદો વ્રજરાજ ઈવવા. તો કે ભાઈ લીલાની અંદર તો નંદરાયજીનો આનંદ ને ભગવાનના આનંદમાં ડિફરન્સ હતો. અહીંયા તો ઉભયત્ર આપી સમાન એવા, એટલે શ્રી ગુસાઈજી અને શ્રી મહાપ્રભુજીનો જે આનંદ છે એ તો સમાન આનંદ છે. તો એ રીતે આનંદનો અર્થ કર્યો. અને ત્યાર પછી પરમાનંદનો અર્થ કરે છે કે પરમાનંદનો અર્થ કરતા રઘુનાથજી કહે છે કે ઉત્કૃષ્ટ આનંદ જેમનો છે એ પરમાનંદ. તો
તો ઉત્કૃષ્ટ આનંદ જેમનો છે એ પરમાનંદ. તો ઉત્કૃષ્ટ આનંદ એટલે શું? તો કે રાસોત્સવાદિ જનિત આનંદો યસ્ય યસ્માદિતિ વા પરમેણ શ્રી કૃષ્ણેન આનંદો યસ્ય ઇતિ વા. તો ઉત્કૃષ્ટ આનંદ એ પરમાનંદ છે. ઉત્કૃષ્ટ કઈ રીતે? તો કે ભગવાન જ્યારે રાસ વગેરે જે ઉત્સવ, રાસનો ઉત્સવ જે છે એ જે લીલા પ્રભુ કરે છે, તો રાસ એટલે શું? તો કે રસાનામ સમૂહ રાસ. એટલે જ્યાં રસનો સમૂહ એકઠો થાય એને રાસ કહેવામાં આવે છે. રસાનામ સમૂહ રાસ એટલે રસના સમૂહને રાસ કહેવામાં આવે છે. અને રસ એટલે આનંદ. તો આનંદનું પ્રગટ થઈ જવું એ રસ છે. આપણે જોયું ને આની પહેલાં પણ કે રસ એટલે આનંદ, અને આનંદનું પ્રગટ થવું એ રસ છે. રસનું ગુપ્ત રહેવું આનંદ છે, અને આનંદનું બહાર પ્રગટ થઈ જવું એ રસ છે. રસ જો ગુપ્ત રહે તો આનંદ છે, અને આનંદ જો બહાર પ્રગટ થઈ જાય તો વિભાવા અનુભાવો સંચારી ભાવો નિષ્પન્ન સ્થાયી ભાવો રસ. તો રસ છે. એટલે પ્રભુ જ્યારે પોતાના નિજજનો છે, વ્રજભક્તો છે, તો એ ભક્તોની સાથે જ્યારે રમણ કરે છે, વિહાર કરે છે, ત્યારે બધી જે ઉદ્દીપન વિભાવા અનુભાવ સંચારી ભાવ નિષ્પન્ન સ્થાયી ભાવ રસ, તો પ્રભુ જ્યારે ભક્તોની સાથે એ રીતે વિહાર કરે છે ત્યારે રસ પ્રગટ થાય છે. અને એવા તો અહીંયા રસાનામ સમૂહ, એવા તો એક રસ નહીં અનેક રસ એ ભેગા થયા છે, એટલે પરમાનંદ છે. એવા તો અહીંયા અનેક રસ છે. રસાનામ સમૂહ રાસ એટલે રાસરૂપી જે ઉત્સવ છે એનાથી ઉત્પન્ન થતો જે ઉત્કૃષ્ટ આનંદ છે એને અહીંયા રઘુનાથજી પરમાનંદ કહે છે. રાસરૂપી જે ઉત્સવ છે એનાથી ઉત્પન્ન થતો જે ઉત્કૃષ્ટ આનંદ એને અહીંયા રઘુનાથજી પરમાનંદ કહી રહ્યા છે. એટલે પરમાનંદ એ ઉત્કૃષ્ટ આનંદરૂપ જેમ પ્રભુ છે, ઠાકોરજી છે, એમ શ્રી મહાપ્રભુજી પણ એવા જ છે. કારણ કે શ્રી મહાપ્રભુજી લીલા મધ્યપાતી સ્વરૂપ છે, સાક્ષી રૂપ છે, તૃતીયાત્મક સાક્ષી રૂપ છે, અને ભગવદ્ લીલાનો અનુભવ છે. પ્રભુ પણ એના વગર ભગવદ્ એ લીલા નથી કરતા. એમ તો શ્રી મહાપ્રભુજી એના સાક્ષી છે. એ વાત આપણે વલ્ભાષ્ટકમાં જોઈ હતી કે શ્રીમદ વૃંદાવનેન્દુ પ્રકટિત રસિકાનંદ સંદોહ રૂપ સ્ફુર્જદ રાસાદિ લીલામૃત જલધિ ભરાક્રાંત સર્વોપી શશ્વત. તો એ જે રસાનામ સમૂહ રાસ, એ જે પરમ ઉત્કૃષ્ટ આનંદ છે એની અનુભૂતિ મહાપ્રભુજીને છે. શ્રી મહાપ્રભુજીના પ્રત્યંગ એ રસથી આપલાવિત છે. એ વાત આપણે શ્રી વલ્ભાષ્ટકની અંદર સમજી ગયા. તો શ્રી મહાપ્રભુજીની જો આજ્ઞા પ્રમાણે આપણે ચાલીએ તો આપણને પણ એવો ઉત્કૃષ્ટ પરમાનંદની અનુભૂતિ શ્રી મહાપ્રભુજીની કૃપાથી થઈ શકે એમ. કારણ કે શ્રી મહાપ્રભુજી પણ એ રીતે પરમાનંદ રૂપ છે. અને ત્યાર પછી કહે છે રઘુનાથજી કે પીપરતી ઇતિ પરો વિષ્ણુ અને મા યાની શ્રી તયોરપી આનંદો યસ્માદિતિ વા. એટલે પર એટલે વિષ્ણુ, એટલે ભગવાન શ્રી કૃષ્ણ. એ વિષ્ણુનો મતલબ જેનો વ્યાપક હોવાનો સ્વભાવ હોય એને વિષ્ણુ કહેવાય. વિષ્ણુ ભગવાનનો અવતાર છે એ નહીં, કારણ કે ભગવાનનો એક ગુણ અવતાર એ વિષ્ણુ છે. બ્રહ્મા વિષ્ણુ અને સાત્વગુણનો અવતાર વિષ્ણુ છે એની નહીં, પણ પરહ એટલે વિષ્ણુ. અહીંયા પરમો એ કીધું આનંદ, પરમાનંદ. તો પરમો તો પરો એટલે વિષ્ણુ, એટલે ભગવાન શ્રી કૃષ્ણ. અને મા પરો મા, તો માનો અર્થ થાય શ્રી. શ્રી એટલે લક્ષ્મી સ્વામીની. એને પણ તયોરપી આનંદો યસ્માદિતિવા એટલે બંનેને આનંદ આપવાવાળા શ્રી મહાપ્રભુજી છે. એટલે આનંદરૂપ જે પ્રભુ છે એને પણ આનંદ આપવાવાળા શ્રી મહાપ્રભુજી છે. તો વિષ્ણુ અને લક્ષ્મીજીને પણ આનંદ આપવાવાળા શ્રી આચાર્યજી છે. કારણ કે આચાર્યજી સાક્ષી રૂપ છે, અને પ્રભુ અને
સ્વામિનીઓને પણ આનંદ આપવાવાળા શ્રી મહાપ્રભુજી છે. અને જો મહાપ્રભુજી હોય તો ઠાકોરજીને લીલાનો આનંદ આવે. એટલે બંને યુગલ સ્વરૂપને આનંદ પ્રદાન કરવાવાળા મહાપ્રભુજી છે. એટલે આનંદને આનંદ આપવાવાળા આચાર્યજી છે, પરમાનંદ છે. આનંદને જે આનંદ આપે, આનંદરૂપ પ્રભુ છે. તો એવા પરો વિષ્ણુ મા શ્રી તયોરપી આનંદો યસ્માદિતિવા, બંનેને ઠાકોરજીને અને સ્વામિનીજીને પણ આનંદ પ્રદાન કરવાવાળા એવા શ્રી મહાપ્રભુજી છે. આપણે સ્ફુરત કૃષ્ણ પ્રેમામૃતની ટીકામાં આ વાત જોઈ ગયા કે બંનેને આનંદ પ્રદાન કરવાવાળા શ્રી આચાર્યજી છે. તો આ રીતે રઘુનાથજી અહીંયા આનંદ અને પરમાનંદનો અર્થ કરે છે. ત્યાર પછી ચાચા ગોપેશ્વરજી આનંદ અને પરમાનંદનો અર્થ કરતા કહે છે કે આનંદ ઇતિ અત્ર પ્રથમ પ્રાકૃત ધર્માનાશ્રય અપ્રાકૃત નિખિલ ધર્મ રૂપમ ઇતિ નિગમ પ્રતિપાદ્યમ વેદ તચ્છુદ્ધમ શાકૃતિ સ્તોમી ઇત્યુક્ત ધર્મ વિશિષ્ટ શ્રીમદ આચાર્ય સ્વરૂપ દર્શનાત કેવલમ આનંદ ઇત્યેવ ઉક્તમ પશ્ચાત. તો પેલો જે શ્લોક છે પ્રાકૃત ધર્માનાશ્રય અપ્રાકૃત નિખિલ ધર્મ રૂપમ ઇતિ, તો પ્રથમ શ્લોકની અંદર પ્રભુનું સ્વરૂપનું વર્ણન છે કે ભાઈ પ્રભુ કેવા છે, તો કે પ્રાકૃત ધર્મોનો આશ્રય નથી જેને એવા, પ્રાકૃત ધર્મોના અનાશ્રય, અને અપ્રાકૃત જે પ્રાકૃત ધર્મ જેમાં નથી અને અપ્રાકૃત સર્વધર્મ રૂપ છે, અપ્રાકૃત નિખિલ ધર્મ રૂપમિતિ, અને વેદની અંદર જેનું પ્રતિપાદન થયું છે એવા જે ભગવાન કૃષ્ણ નિગમ પ્રતિપાદ્યમ તત્શુદ્ધમ શાકૃતિ સ્તોમી, તો એવા શુદ્ધ શાકૃતિ સ્વરૂપની હું સ્તુતિ કરું છું. તો પ્રથમ શ્લોકની અંદર જોઈએ આપણે તો એ પ્રભુનું સ્વરૂપ આનંદરૂપ છે એમ ચાચા ગોપેશ્વરજી કહે છે કે એમાં આનંદનું વર્ણન છે. પહેલા શ્લોકની અંદર આનંદનું વર્ણન છે. પ્રભુનું સ્વરૂપ કેવું છે, તો કે પ્રાકૃત ધર્માનાશ્રય અપ્રાકૃત નિખિલ ધર્મ રૂપમિતિ. તો પહેલા શ્લોકની સંદર્ભમાં આનંદ નામ આવ્યું, અને ત્યાર પછીનો જે શ્લોક છે કે આનંદ ઇતિ અત્ર પ્રથમમ પ્રાકૃત ધર્માનાશ્રય, પહેલો શ્લોક ઇત્યુક્ત ધર્મ વિશિષ્ટ શ્રીમદ આચાર્ય સ્વરૂપ દર્શનાત કેવલમ આનંદ ઇત્યેવ. એટલે પહેલો શ્લોક જે છે એમાં આનંદરૂપનું વર્ણન છે, કારણ કે એમાં પ્રભુના સ્વરૂપનું વર્ણન છે ને કે પ્રાકૃત ધર્મનો અનાશ્રય છે, અપ્રાકૃત નિખિલ ધર્મ રૂપમિતિ છે, અને પછી દયા નિજ મહાત્મ્યમ કરિષ્યન પ્રગટમ હરિ વાન્યા યદા તદા શ્વાસ્યમ પ્રાદુર્ભૂતમ ચકારી. તો એ જે શ્લોક છે ત્રીજો, એમાં ચાચા ગોપેશ્વરજી એમ કહે છે કે દયા ઇતિ શ્લોકે સ્વસ્ય તદરસ દાનાર્થમેવ લીલા વિશિષ્ટ પુરુષોત્તમાસ્ય પ્રાકટ્યસ્ય ઉક્તત્વેન લીલા વિશિષ્ટ આનંદાનુભવાત પરમાનંદ ઇતિ ઉક્તમ. એટલે પહેલા શ્લોકની અંદર પ્રભુનું જે સ્વરૂપ છે આનંદરૂપ છે, અને પછી દયા નિજ મહાત્મ્યમ, એમાં પ્રભુએ પોતાનું ભગવદ રસનું દાન કરવા માટે જે પુષ્ટિમાર્ગી લીલા રસ ભાવાત્મક મહાત્મ્ય છે પ્રભુનું, એવા મહાત્મ્યને ભગવદ લીલા રસાત્મક મહાત્મ્યને ભગવાને પોતાના મુખારવિંદને એ પ્રગટ કરવા માટે પોતાના મુખારવિંદ રૂપ શ્રી મહાપ્રભુજીને પ્રગટ કર્યા. શા માટે પ્રગટ કર્યા શ્રી મહાપ્રભુજીને? તો કે ભાઈ ભગવદ રસનું દાન દૈવી જીવોને કરવા માટે એમ. તો ત્યાં લીલા વિશિષ્ટ પુરુષોત્તમ એ ભજન રસ દાનાર્થ, લીલા વિશિષ્ટ જે પુરુષોત્તમ છે એ કેવા છે? ભજન રસનું દાન કરવા માટે દૈવી જીવોને. એટલે એને દયા નિજ મહાત્મ્ય, એટલે દયા ઉપજી, પુરુષોત્તમને દયા આવી નિજજનો ઉપર. તો પોતાનું નિજ મહાત્મ્ય પ્રગટ કરવા માટે એ હરિ ભગવાને શું કર્યું? વાણી દ્વારા એ મહાત્મ્ય પ્રગટ કરવા માટે પોતાના મુખારવિંદ રૂપ શ્રી મહાપ્રભુજીને પ્રગટ કર્યા. તો એમાં ચાચા ગોપેશ્વરજી એમ કહે છે કે ભાઈ આ ત્રીજા શ્લોકની અંદર દયા ઇતિ શ્લોકે સ્વસ્ય તદ રસ દાનાર્થમેવ, એટલે નિજજનોને આ ભગવદ રસનું દાન કરવા માટે લીલા વિશિષ્ટ પુરુષોત્તમ હાસ્ય પ્રાકટ્યસ્ય, એટલે જે લીલા વિશિષ્ટ પુરુષોત્તમ છે એનું હાસ્ય
એના મુખારવિંદ રૂપ શ્રી મહાપ્રભુજી સાક્ષાત અહીંયા ભૂતલ ઉપર પ્રગટ થયા અને લીલા વિશિષ્ટ આનંદાનુભવાત પરમાનંદ હતી. અને શ્રી મહાપ્રભુજીએ પણ ભૂતલ ઉપર આવીને શું કર્યું? તસ્યૈવ આત્માનુભાવ પ્રકટન હૃદયસ્યાજ્ઞયા પ્રાદુરાસિત ભૂમો યસન્મનુષ્યાકૃતિ અતિકરુણસ્તમ પ્રપદ્ય હુતાસમ. તો પુરુષોત્તમે એવી ઈચ્છા કરી કે ભાઈ દૈવી જીવોને મારો લીલા રસનો અનુભવ થાય એમ. એટલે પુષ્ટિમાર્ગી લીલા રસ ભાવાત્મક મારું મહાત્મ્ય એ સમજે અને મારી લીલા રસનો એને અનુભવ થાય. એટલે પુરુષોત્તમે લીલા વિશિષ્ટ જે પુરુષોત્તમ છે, જો પહેલા શ્લોકમાં લીલા વિશિષ્ટ પુરુષોત્તમની વાત નથી એટલે આનંદ છે, અને ત્રીજા શ્લોકમાં લીલા વિશિષ્ટ પુરુષોત્તમની વાત છે એટલે પરમાનંદ છે. એટલે ચાચા ગોપેશ્વરજી એમ કહે છે કે ભાઈ આ ત્રીજા શ્લોકની અંદર તો લીલા વિશિષ્ટ પુરુષોત્તમે શ્રી મહાપ્રભુજીને આજ્ઞા કરી કે ભાઈ ભૂતલ ઉપર તમે આ રીતે વાણી દ્વારા મારું મહાત્મ્ય જે છે, કેવું મહાત્મ્ય? તો કે પુષ્ટિમાર્ગી લીલા રસ ભાવાત્મક જે મહાત્મ્ય છે એ મહાત્મ્યને તમે ભૂતલ ઉપર પ્રગટ કરો. તસ્યૈવ આત્મા અનુભાવ પ્રકટન. તો પોતાના હાસ્યને જ પ્રગટ કર્યું છે એટલે એ પરમાનંદ રૂપ છે. એટલે લીલા વિશિષ્ટ જે લીલા વિશિષ્ટ આનંદનો અનુભવ કરનાર હોવાથી શ્રી મહાપ્રભુજી પણ પરમાનંદ રૂપ છે. એટલે પ્રથમ શ્લોકની અંદર તમે જુઓ તો કેવલ પુરુષોત્તમ કેવા છે? તો કે પ્રાકૃત ધર્માના શ્રેય અપ્રાકૃત નિખિલ ધર્મ રૂપોમિતિ. તો એ આનંદ રૂપ છે. અને લીલા વિશિષ્ટ પુરુષોત્તમ છે એટલે કેવલ પુરુષોત્તમ આનંદ રૂપ છે, અને લીલા વિશિષ્ટ પુરુષોત્તમ છે એ પરમાનંદ રૂપ છે. અને એ લીલા વિશિષ્ટ પુરુષોત્તમે શ્રી મહાપ્રભુજીને આજ્ઞા કરી કે ભાઈ આત્માનો ભાવ તમે પ્રગટ કરો અને મારું જે લીલા રસાત્મક મહાત્મ્ય છે એને તમે પ્રગટ કરો. તો એવો જે લીલા વિશિષ્ટ પુરુષોત્તમ છે એનો અનુભવ કરવાવાળા શ્રી મહાપ્રભુજી છે એ પણ એવા જ હોય ને, પરમાનંદ રૂપ એમ. જો શ્રી મહાપ્રભુજી પ્રગટ ન થયા હોત તો આપણને આ લીલા વિશિષ્ટ શ્રી કૃષ્ણના સ્વરૂપનું જ્ઞાન, એની સેવા, એની લીલાનું જ્ઞાન એવું આપણને થાત જ નહીં એમ. જો મહાપ્રભુજી પ્રગટ ન થયા હોત તો લીલા વિશિષ્ટ પુરુષોત્તમના સ્વરૂપનું જ્ઞાન આપણને ન થયું હોત. એટલે શ્રી આચાર્યજી અહીંયા પરમાનંદ રૂપ છે, કારણ કે એવા આનંદ રસનું દાન દૈવીજીઓને કરવાવાળા છે. આ ભૂતલ ઉપર એટલે જ પધાર્યા છે. તો એવા કેવા પુરુષોત્તમનું દાન? તો કે લીલા વિશિષ્ટ પુરુષોત્તમનું દાન કરવા માટે શ્રી મહાપ્રભુજી ભૂતલ ઉપર પધાર્યા છે. એટલે શ્રી મહાપ્રભુજી પણ એવા પરમાનંદ રૂપ છે. કેવલ પુરુષોત્તમ આનંદ રૂપ છે, લીલા વિશિષ્ટ જો પુરુષોત્તમ હોય તો પરમાનંદ રૂપ છે એમ ચાચા ગોપાલ. એટલે પહેલા શ્લોકની અંદર અહીંયા એમ કીધું કે ભાઈ પ્રાકૃત ધર્મના શ્રેષ્ઠ શ્લોકની અંદર ધર્મ વિશિષ્ટ શ્રીમદ આચાર્ય સ્વરૂપ દર્શનાત કેવલમ આનંદ, અને ઇત્યેવ ઉક્તમ પશ્ચાત દયા નિજ મહાત્મ્યમ કરીશન પ્રકટમ હરિ ઇતિ શ્લોકે સ્વસ્ય તદ રસ દાનાર્થમેવ લીલા વિશિષ્ટ પુરુષોત્તમાસ્ય પ્રાકટ્યમ. અને ત્રીજા શ્લોકની અંદર જે વર્ણન કર્યું છે કે ભાઈ પ્રભુને દયા ઉપજી, તો એ જે પ્રભુ ભગવદ રસનું દાન કરવા માટે લીલા વિશિષ્ટ પુરુષોત્તમે પોતાના મુખારવિંદને જ પ્રગટ કર્યું છે. અને એ લીલા વિશિષ્ટ આનંદાનુભવાત, એ લીલા વિશિષ્ટ પુરુષોત્તમનો આનંદ શ્રી મહાપ્રભુજી એના ભક્તોને કરાવે છે. તો એ આપે પરમાનંદ રૂપ છે ને એવો લીલા વિશિષ્ટ આનંદ પણ નિજજનોને કરાવવાવાળા છે. એટલે અહીંયા કહે છે કે મહાપ્રભુજી પરમાનંદ રૂપ છે. તો એ રીતે ચાચા ગોપેશ્વરજી અહીંયા સમજાવ્યું છે. અને ત્યાર પછી શ્રી હરિરાયજીની બે ટીકા છે આમાં. એક કંઈક નામ સંગતિ અને બીજી એક વિસ્તારથી આપી. તો એમાં 4 ક 4 ખ એમ બે ટીકા છે હરિરાયજી. એમાં પહેલી ટીકામાં હરિરાયજી એમ કહે છે કે આનંદ, પહેલી ટીકામાં આસ્ય રૂપત્વેન આનંદ પરમાનંદ, આસ્યસ્ય કૃષ્ણ સ્વરૂપેણ, આસ્યસ્ય કૃષ્ણ રૂપત્વેન વહની રૂપત્વેન ઉભય રૂપત્વાત. એટલે પ્રભુ
આનંદ પરમાનંદ છે, એમ શ્રી મહાપ્રભુજી પણ શ્રી કૃષ્ણના મુખારવિંદ રૂપ હોવાથી આનંદ અને પરમાનંદ રૂપ છે. જો ઠાકોરજી આનંદ પરમાનંદ રૂપ છે તો શ્રી મહાપ્રભુજી પણ ઠાકોરજીના મુખારવિંદ રૂપ હોવાથી આનંદ પરમાનંદ રૂપ છે. પછી એણે એમ કીધું કે વહની રૂપત્વેન, વહની રૂપત્વેન એટલે જે વિરાટ પ્રભુનું સ્વરૂપ છે, તો વિરાટના મુખની અંદર બિરાજતા અગ્નિ રૂપ છે એમ. અને વિરાટનું મુખ જે છે ને એ આધિદૈવિક અગ્નિ છે, એમ શ્રી મહાપ્રભુજી કહે છે. આ જે વિરાટનું મુખ છે એ આધિદૈવિક અગ્નિ રૂપ છે અને જે વાણીના નિયામક છે. વિરાટનું જે મુખ છે આધિદૈવિક અગ્નિ રૂપ છે, એ વાણીનું નિયામક છે. એટલે આધિદૈવિક અગ્નિ આ છે. મહાપ્રભુજી કેવા અગ્નિ છે? આધિદૈવિક અગ્નિ છે. ઓલા ગેસ રસોઈ કરવા વખતે આપણે જે ગેસ જલાવીએ એવી અગ્નિ નહીં હો. વિરાટ સ્વરૂપના મુખમાં બિરાજતી જે અગ્નિ છે એ આધિદૈવિક અગ્નિ રૂપ છે અને જે વાણીના નિયામક છે તો આધિદૈવિક અગ્નિ રૂપ આચાર્યજી છે. તો વિરાટ સ્વરૂપની અંદર વાણીના જે નિયામક છે તે અગ્નિરૂપ શ્રી મહાપ્રભુજી છે. આધિદૈવિક અગ્નિરૂપ છે. શ્રી કૃષ્ણરૂપ હોવાને કારણે આનંદ અને વહની એટલે શ્રી કૃષ્ણરૂપ હોવાને કારણે આનંદ છે અને વહની રૂપ હોવાને કારણે પરમાનંદ છે. હરિરાયજી એમ કહે છે કે ભાઈ આસ્ય રૂપત્વેન આનંદ પરમાનંદ પરમાનંદ આસ્યસ્ય કૃષ્ણ રૂપત્વેન વહની રૂપત્વેન ઉભય રૂપત્વાદ. એટલે કૃષ્ણ રૂપ હોવાને કારણે આનંદ રૂપ શ્રી મહાપ્રભુજી છે અને વહની રૂપ હોવાને કારણે મહાપ્રભુજી પરમાનંદ રૂપ છે. એમ સમજો. કૃષ્ણના મુખારવિંદ રૂપ હોવાને કારણે આનંદ રૂપ છે, કૃષ્ણ રૂપ હોવાને કારણે, કૃષ્ણાસ્ય હોવાને કારણે, અને વહની રૂપ હોવાને કારણે પરમાનંદ. હવે વહની રૂપ હોવાને કારણે પરમાનંદ કેમ? તો હરિરાયજી એને સમજાવે છે કે ભાઈ વહની રૂપ હોવાને કારણે પરમાનંદ એટલે કે વહની રૂપ એ શ્રી મહાપ્રભુજી જો પ્રગટ ન થયા હોત તો પ્રભુનું સ્વરૂપ આપણને સમજાવત કોણ? કારણ કે જે વહની છે એ આધિદૈવિક અગ્નિરૂપ છે અને વાણીના નિયામક છે. જો મહાપ્રભુજી પ્રગટ ન થાય તો પછી આપણને પ્રભુનું સ્વરૂપ કોણ સમજાવે? શ્રી ઠાકોરજીની વાણીને જે ભાગવત છે, પ્રભુની વાણી, પ્રભુની લીલા જેની અંદર બિરાજમાન છે, તો શ્રી ઠાકોરજીની વાણીને સમજાવનાર તો શ્રી મહાપ્રભુજી જ છે. એટલે એ વહની રૂપ છે અને વહની રૂપ હોવાને કારણે શ્રી મહાપ્રભુજીએ સમજાવ્યું આપણને ભાગવત ગુઢાર્થ પ્રકાશન પરાયણ. તો જે ભાગવતમાં આપણને જે પ્રભુનું સ્વરૂપ, પ્રભુની લીલા, પ્રભુનું ચરિત્ર, એનું રહસ્ય આપણને આચાર્યજીએ સમજાવ્યું ને, એટલે વહની રૂપ છે. અને વહની રૂપ એટલે જે વાણીના નિયામક એમ. એટલે શ્રી મહાપ્રભુજી વાણીના નિયામક છે અને ભગવાનનું સ્વરૂપ જે ભાગવતજીની અંદર બિરાજમાન હતું એને સમજાવવાવાળા છે આપણને. એટલે મહાપ્રભુજી પરમાનંદ રૂપ છે. એટલે કૃષ્ણરૂપ કૃષ્ણાસ્ય હોવાને કારણે આનંદ રૂપ અને વહની રૂપ હોવાને કારણે પરમાનંદ રૂપ. જો ઠાકોરજીનું આવું સ્વરૂપ આપણને સમજાવે જ નહીં તો આપણને કોઈ દિવસ ભગવદ્ લીલાનો આનંદ પ્રાપ્ત ન થાય એમ. એટલે શ્રી મહાપ્રભુજી પોતે જ કહે છે, અર્થમ તસ્ય વિવેચિતુમ નહીં વૈશ્વાનરાદ વાક્પતે. એટલે વાક્પતિ સિવાય ભાગવતનો ગૂઢ અર્થ પ્રગટ કરવા માટે કોઈ સમર્થ નથી. એટલે પરમાનંદ રૂપ પણ આપ જ છે એમ. કારણ કે આપ જો ભાગવતનો સાચો અર્થ પ્રગટ ન કરો તો પછી ભગવાનની લીલા, ભગવાનનું સ્વરૂપ, ભગવાનનું મહાત્મય, પુષ્ટિમાર્ગી લીલા રસ ભાવાત્મક મહાત્મય કેવી રીતના આપ દૈવી જીવોને સમજાય? એટલે એને પ્રગટ કરવાવાળા હોવાથી શ્રી મહાપ્રભુજી વહની રૂપ હોવાને કારણે પરમાનંદ રૂપ છે. અને કૃષ્ણ રૂપ આસ્ય રૂપત્વેના આનંદ, હાસ્ય રૂપ હોવાને કારણે આનંદ છે અને વહની રૂપ હોવાને કારણે મહાપ્રભુજી પરમાનંદ રૂપ છે. શા માટે? તો કે ભગવાનની લીલાનું સ્વરૂપ, એના ચરિત્રો આપણને જે સમજાવ્યા, ભાગવતનો સાચો અર્થ સમજાવ્યો, તો વાણીના આપ નિયામક છે વહની રૂપ હોવાને કારણે. એટલે આપ પરમાનંદ રૂપ છે એમ શ્રી હરિરાયજી એક ટીકામાં કહે છે.
બીજી ટીકામાં શ્રી હરિરાયજી એમ કહે છે કે આનંદ ઇતિ નામ નિરૂપણમ પ્રસ્તાવે સ્વરૂપમ હૃદય પ્રવિષ્ટ તેન સર્વત્ર સ્વરૂપમ આનંદ રૂપમેવ દ્રષ્ટવા તદેવ ઉક્તવંત આનંદ રૂપ એવ ઇતિ અર્થ. એટલે આપણું ને ગુસાઈજીનું ડિફરન્સ શું છે? આપણે નામોનો પાઠ કરીએ એટલે મહાપ્રભુજીનું સ્વરૂપ જો એ રીતે કરતા હોય અર્થાનુસંધાનપૂર્વક તો શ્રી મહાપ્રભુજીનું સ્વરૂપ આપણા હૃદયની અંદર પ્રગટ થાય કે પધારે કે બિરાજે. એમ ગુસાઈજીના હૃદયમાં તો મહાપ્રભુજી બિરાજે જ છે. એમ એના હૃદયમાં બિરાજતા હોવાથી સર્વપ્રથમ એને આનંદ નામ લખ્યું. એમ ગુસાઈજીના હૃદયમાં શ્રી મહાપ્રભુજી બિરાજતા હોવાથી સર્વપ્રથમ એને મહાપ્રભુજીનું આનંદ નામ લખ્યું. આપણે આનંદ નામ લેવાથી મહાપ્રભુજી હૃદયમાં પધારે. અને ગુસાઈજીના તો હૃદયમાં બિરાજતા હોવાથી સર્વપ્રથમ એને આનંદ નામ પ્રગટ કર્યું છે. હરિરાયજી એમ કહે છે. આપણું અલગ છે. આપણું શું થાય કે એક એક નામને જો આપણે એ રીતે પાઠ કરીએ મહાપ્રભુજીનું ધ્યાનપૂર્વક અર્થાનુસંધાનપૂર્વક તો નામ દ્વારા શ્રી મહાપ્રભુજીનું સ્વરૂપ આપણા હૃદયમાં પધારે. પણ ગુસાઈજીને તો હંમેશા મહાપ્રભુજી એના હૃદયમાં જ બિરાજે છે અને હંમેશા હૃદયમાં બિરાજતા હોવાથી સર્વપ્રથમ આનંદ નામ પ્રગટ કર્યું છે. અને ત્યાર પછી હરિરાયજીએ વિપ્રયોગ પરમફલવાદ છે એટલે એણે એમ કીધું કે ભાઈ સંયોગમાં આનંદ છે અને વિપ્રયોગની અંદર પરમાનંદ છે. સંયોગની અંદર આનંદ છે એ તો આપણે સેવાફલ વગેરે ટીકાઓમાં પણ આપણે જોઈ ગયા હરિરાયજીનો અભિપ્રાય. તો સંયોગમાં આનંદ છે અને વિપ્રયોગની અંદર પરમાનંદ છે. અને શ્રી મહાપ્રભુજી પણ એવા વિપ્રયોગનું દાન કરવાવાળા છે ને, જે આપણે જોયું હતું સ્વામીને શ્રી વલ્લભાગને ક્ષણમપી ભવત સન્નિધાને કૃપાતઃ પ્રાણ પ્રેષ્ઠ વ્રજાધીશ્વર વદન દિદ્રક્ષાર્થી તાપો જનેશુ. તો શ્રી મહાપ્રભુજી પણ એ રીતે વિપ્રયોગનું દાન કરવાવાળા છે ને, આપણને પ્રભુને મળવાનો આરતીનું દાન કરવાવાળા છે એટલે પરમાનંદ રૂપ છે. લેખકાર વલ્લભજી એ રીતે સમજાવે છે કે તત્ર પ્રથમ મૂળ સ્વરૂપમ વાચક નામત્રયમ આહુ. એટલે પહેલા જે ત્રણ નામ છે આનંદ, પરમાનંદ, પરમાનંદ અને શ્રી કૃષ્ણાસ્ય, એ ત્રણ મૂળ નામ છે. અને બીજો બધો એનો વિસ્તાર છે. એટલે આ ત્રણ નામોનો જ વિસ્તાર છે. એટલે તમે 35 ત્રણેયની નીચે લગાડી દો તો 108 થઈ જાય. એટલે મૂળ ત્રણ નામ છે એમ વલ્લભજી કહે છે, આનંદ, પરમાનંદ અને શ્રી કૃષ્ણાસ્ય. અને બીજા બધા નામ છે એનો વિસ્તાર છે. એટલે આ ત્રણ નામનો જ વિસ્તાર છે. પછી એને આખી રસશાસ્ત્રના એંગલથી સમજાવ્યું છે કે રસ સંયોગ વિપ્રયોગ ભેદેન દ્વિદલાત્વાત. સંયોગ પૂર્વકો વિપ્રયોગ ઇતિ પૂર્વે સંયોગ રૂપમ આહુ આનંદ ઇતિ. એટલે ભાઈ રસ છે એ દ્વિદલાત્મક છે. એક બે દલ કયા તો કે એક સંયોગ દલ અને એક વિપ્રયોગ દલ. એમ એટલે સંયોગ એટલે કેવલ સંયોગ કે કેવલ વિપ્રયોગ હોય તો પછી રસની એ રીતે પરિપૂર્ણતા નથી થતી. એમ કેવલ સંયોગમાં કે કેવલ વિપ્રયોગમાં. એટલે વલ્લભજી એમ કહે છે કે ભાઈ આપણે પ્રભુનો સંયોગ થાય અને પ્રભુની આપણે સેવા કરીએ તો એમાં જે આપણને આનંદ આવે એ અહીંયા આનંદ છે. રસસ્ય સંયોગ વિયોગ ભેદેન દ્વિદલાત્મક. રસ દ્વિદલાત્મક છે, સંયોગ દલ અને વિપ્રયોગ દલ. તો સંયોગ પૂર્વકો વિપ્રયોગ ઇતિ પૂર્વે સંયોગ રૂપમ આહુ. એટલે પહેલાં આપણને મળવાની ઈચ્છા થાય, જેમ બ્રહ્મ સંબંધ મંત્રમાં આપણે બોલીએ ને, સહસ્ત્ર પરિવત્સરથી પ્રભુથી છૂટા પડ્યા અને પછી આપણને ધીરે ધીરે એ પ્રભુને સમર્પણ કરવાથી
પછી પ્રભુની સેવા પ્રાપ્ત થાય, પ્રભુનો સંયોગ થાય, ત્યારે આપણને આનંદ આવે એમ. ઠાકોરજીની સેવા પ્રાપ્ત થતાં, પ્રભુનો સંયોગ પ્રાપ્ત થતાં આનંદ આવે. તો સંયોગે યાવાન આનંદો, તો સંયોગની અંદર આનંદ છે. અને આનંદો અનુભૂય, તે સંયોગની અંદર આનંદની અનુભૂતિ થાય છે. સંયોગે યાવાન આનંદો અનુભૂયતે તાવાને વેતી આનંદ સંયોગ આનંદ રૂપ ઇતિ અર્થ. તો સંયોગની અંદર આનંદ છે. અને પછી એમ કહે છે કે તથા ઉત્તર દલ રૂપમ આહુ. હવે રસનું ઉત્તર દલનું વર્ણન કરે છે કે ભાઈ રસશાસ્ત્રની અંદર પૂર્વ સંયોગ દલ અને બીજું વિપ્રયોગ દલ. તો વિપ્રયોગ દલને એને એમ કહે છે કે પરમાનંદ ઇતિ. એટલે પૂર્વાનુભૂતાનંદોપી વિયોગે તત્તદ અનુભવ સ્મરણેન તત્તદ મનોરથ ભાવનયા પરસ્પરમ ગુણાલાપેન ચ અનંત ગુણિતો આનંદો અનુભૂતો ભવતિ ઇતિ પરમાનંદ તદાનંદ રૂપ ઇતિ અર્થ. એટલે પૂર્વે જે આપણે પ્રભુનો સંયોગ આપણને થયો હોય, પૂર્વે પ્રભુના સંયોગ એટલે સેવાનો જે અનુભવ કર્યો હોય, એના અનુભવોનું વિપ્રયોગની અંદર આપણે સ્મરણ કરીએ. જે આપણને ભગવત સેવાનો જે આનંદ આવ્યો, જે ઉત્સવોનો, જે સંયોગનો આનંદ આવ્યો હોય, એનું વિપ્રયોગ દશાની અંદર આપણને સ્મરણ થઈ આવે કે ભાઈ કેવો આપણે અન્નકૂટ ધર્યો હતો, કેવી ઠાકોરજીની સેવા કરી હતી. તો એ રીતે અહીંયા વલ્લભજી એમ કહે છે કે ભાઈ વિપ્રયોગ દશાની અંદર એ સેવાનો આપણને સ્મરણ થાય એમ. અહીં કીધું કે તત્તદ અનુભવ સ્મરણે, જેમ ગોપીજનો છે પ્રભુ સાથે મળ્યા, કેવો વાર્તાલાપ કર્યો, કેવી પ્રભુ સાથે ચેષ્ટાઓ કરી, તો એ બધી પછી વિપ્રયોગની અંદર યાદ આવે એમ. એવું ગોપીજનો એમ કહે છે કે ભાઈ તમારી બધી વાત અમને યાદ આવે છે. મધુરિયા ગીરા વલ્ગુ વાક્યા બુદ્ધ મનોજ્ઞયા પુષ્કરે ક્ષણા વિધિ કરીમાં વીર મુહ્યતી અધર સિદ્ધુ નામ પ્યાય યસ્વન. આપની મધુર વાણી, આપનો જે એકાંતની અંદર અમારે સાથેનો વાર્તાલાપ, આ બધું અમને અત્યારે યાદ આવે તો મૂર્છિત જેવા થઈ જાય છે એમ. તો જે સંયોગની અંદર જે આપણે અનુભૂતિ કરી હોય, એ વિપ્રયોગની અંદર આપણે એને માણીએ ને. તમે ક્યાંય ફરવા ગયા હોય, ફોટા પાડ્યા હોય, પછી ઘરે આવીને જોવો આયા કેવા ફસાણા હતા, કેવું થયું હતું. રામચંદ્રજી એના પ્રસંગમાં આવે, રામાયણમાં આવે કે આખું એને મહેલની અંદર જ્યારે પાછા આવ્યા વનવાસમાંથી, ત્યારે આખા વનવાસના ચિત્રો એને બનાવ્યા મહેલમાં, બધા જ વનવાસમાં. તો ત્યાં બધા ચિત્રોની અંદર જ્યારે સીતાજીનું આ હરણ થવાનું હોય ને, ત્યાં એ બધા ચિત્ર જોયા સીતાજી તો એકદમ ચોંકી ગયા એમ. તો એને એ બધા ચિત્રોને પાછું અવગાહન કરવાથી એને એનો આનંદ આવતો હતો. કારણ કે આપણે કોઈ જગ્યાએ ગયા હોય ને પછી આપણે એને યાદ કરીએ ને, કોઈને કહીએ તો આપણને આનંદ આવે ને એમ. એટલે અહીંયા વલ્લભજી એમ કહે છે કે પૂર્વાનુભૂતાનંદોપી વિયોગે તત્તદ અનુભવ સ્મરણેન. એટલે પૂર્વ જે સંયોગમાં આપણે પ્રભુ સાથે આનંદ લીધો હોય, એનો આપણને વિપ્રયોગની અંદર એ વાતનું સ્મરણ થાય. અને પાછું તત્તદ મનોરથ ભાવનયા, એટલે એનું સ્વરૂપનું આપણને ચિંતન થાય, સ્મરણ કરીએ, અને એવા સ્વરૂપનો મનોરથ પણ થાય પાછો. અને પછી કહે છે વલ્લભજી કે પરસ્પરમ ગુણાલાપેન ચ. અને પછી બીજા ભક્ત મળે તો આપણને એની સાથે ભગવાનના ગુણો એને ગાવાનું મન થાય એમ. આપણે એની સામે પ્રગટ કરવાની ઈચ્છા થાય એમ. પરસ્પરમ ગુણાલાપેન, જેમ ગોપીજનો હતા તો ઠાકોરજી જ્યારે ન બિરાજતા હોય ત્યારે શું કરતા મળીને, તો કે પરસ્પર ગુણાલાપ કરતા પ્રભુની લીલાઓનું. યુગલ ગીત શું છે? યુગલ ગીત ઈ જ છે, વેણુ ગીત ઈ જ છે કે ભગવાનની લીલાઓનો ગુણાલાપ. પછી વાગોડીએ ને એમ આપણે, તો એનું વર્ણન કરીએ. ભાઈ સંયોગની અંદર તો સંયોગ આવો થઈ ગયો એમ, પણ જ્યારે વિપ્રયોગ હોય ત્યારે પરસ્પર એનો ગુણાલાપ કરે. તો પરસ્પર જે ગુણાલાપ કરવું ભગવાનની એ નામ, ભગવાનની એ જે લીલાઓનું, એટલે આપણે એને સત્સંગ કરીએ. ગોપીજનોના અર્થમાં વેણુ ગીત યુગલ ગીત,
ત્યારે જે આનંદ આવે છે એને અહીંયા વલ્લભજી એમ કહે છે કે અનંત ગુણિતા આનંદો અનુભૂતો. ત્યારે અનંત ગણો આનંદનો અનુભવ થાય છે. જ્યારે એનું ગુણાલાપ કરવામાં આવે, એનું સ્મરણ કરવામાં આવે, ત્યારે એ આનંદ છે એ વધી જતો હોય છે. એટલે આનંદની અનુભૂતિ વિશેષ પ્રકારની થાય છે ત્યારે. એટલે સંયોગની અંદર જે આનંદ છે એને અહીંયા સંયોગમાં જે છે એને આનંદ કહી રહ્યા છે લેખકાર વલ્લભજી, અને વિપ્રયોગની અંદર પરમાનંદનું સ્વરૂપ એ ધારણ કરી લે છે. એટલે અનંત ગુણિતો આનંદો અનુભૂતો ભવતી ઇતિ પરમાનંદા. એટલે વિપ્રયોગ અવસ્થામાં એ જ આનંદ અનંત ગુણો થાય છે. હવે આ તો જેને અનુભૂતિ થઈ હોય એ જ સમજી શકે ભાઈ. એટલે વલ્લભજી એમ કહે છે કે આ રીતે થાય છે, કે આનંદ અનંત ગુણો વધી જાય છે. અને એને એ પરમાનંદ કહે છે. એટલે સંયોગમાં જે આનંદ થાય છે ને વિપ્રયોગની અંદર પરમાનંદ થાય છે. એટલે વિપ્રયોગની અંદર એ જ આનંદ પરમાનંદનું રૂપ ધારણ કરી લે છે. એટલે વિપ્રયોગની અંદર આપણા હૃદયની અંદર પ્રભુનો સાક્ષાત્કાર થઈ જાય છે. એ વિપ્રયોગની પરાકાષ્ઠા છે. એને એમ કહે છે વલ્લભજી કે ભાઈ વિપ્રયોગ અવસ્થાની અંદર વિરહાનંદ દશાયામેવ ભગવત સાક્ષાત્કારાત. એટલે જેમ ગોપીજનો હતા તો યુગલ ગીતની અંદર આવે કે એને આંતર ભગવાનના સ્વરૂપનું એને દર્શન થતું એમ. એટલે આંતર પ્રાગટ્ય થઈ જતું એમ. ભગવત સાક્ષાત્કાર એને વિપ્રયોગ દશાની અંદર થઈ જતો હતો. તો એ પરમાનંદ રૂપ છે. એ વિપ્રયોગની પરાકાષ્ઠા છે. એટલે અહીંયા સંયોગ આનંદ છે અને વિપ્રયોગ છે એ પરમાનંદ છે. એટલે કેવલ સંયોગ કે કેવલ વિપ્રયોગ હોય તો રસની બરોબર પરિપૂર્ણતા ન થાય. પાછા એ લેખકારે પહેલાં એ સમજાવી દીધું કે ભાઈ સંયોગ રસ જે છે એના દ્વિદલ છે, એક સંયોગ દલ અને એક વિપ્રયોગ દલ. એટલે કેવલ જો સંયોગ હોય કે કેવલ વિપ્રયોગ હોય તો રસની પરિપૂર્ણતા નથી થતી એમ. એટલે વિપ્રયોગ વિના કેવલ સંયોગમાં જોઈએ એવી ચમત્કૃતિ નથી આવતી. જે હમણાં આપણે પરિચયમાં જોયું હતું ને, સેવાફલની ભૂમિકામાં શ્યામબાવાએ આ વાત સમજાવી છે કે ભાઈ વિપ્રયોગની અંદર કેવલ વિપ્રયોગ વિરહિત કેવલ સંયોગની અંદર જોઈએ એવી ચમત્કૃતિ આવતી નથી એમ. કારણ કે પ્રભુનું સ્વરૂપ નટવર વપુ છે ને એમ. તો નટવર વપુ એટલે હા, તો પ્રભુનું સ્વરૂપ નટવર વપુ છે. એટલે સંયોગમાં ભક્તોના નેત્રો વગેરે દ્વારા આપણા દેહ, ઇન્દ્રિય, પ્રાણ, અંતઃકરણ બધા જ આપણી ઇન્દ્રિયોથી ભગવાનનું જે સ્વરૂપ છે એનો આપણે બાહ્ય અનુભવ કરીએ છીએ એ વરવત બહાર અનુભૂતિ એની આપણને થાય છે. સંયોગ અવસ્થાની અંદર ભક્તોના નેત્રો વગેરે દ્વારા ભગવાનની વરવત બહાર અનુભૂતિ થાય છે. અને વિપ્રયોગ અવસ્થાની અંદર ભક્તના હૃદયમાં ભગવાનની આંતર અનુભૂતિ થાય છે. એ નટવત છે, એ નટવર વપુ છે. તો સર્વેન્દ્રિયોથી ભક્તોને સંયોગ અવસ્થાની અંદર જે બહાર પ્રભુની અનુભૂતિ થાય છે એ વરવત છે. અને વિપ્રયોગ અવસ્થાની અંદર ભક્તના હૃદયમાં ભગવાનની આંતર જે અનુભૂતિ થાય છે એ નટવત છે. તો આ રીતે અહીંયા વલ્લભજીએ એમ કહી રહ્યા છે કે ભાઈ સંયોગની અંદર આપણે પહેલાં આપણને વિપ્રયોગ થાય મળવાનો એમ, પછી સંયોગ થાય એટલે આનંદ થઈ જાય એમ. અને પછી જે સંયોગની અંદર જે પ્રભુ સાથે લીલાઓ થઈ છે એને ફરી પાછી વિપ્રયોગ અવસ્થાની અંદર એનું સ્મરણ કરવામાં આવે અને તત્ત મનોરથ એની ભાવના કરવામાં આવે અને પરસ્પરમ ગુણાલાપ કરવામાં આવે તો અનંત ગુણિતો આનંદો અનુભૂતો ભવતી, એ પરમાનંદ. તો પછી એ આનંદ જે છે અનેક ગણો વધી જાય છે અને પછી એ પરમાનંદ રૂપ થઈ જાય છે, એમ વલ્લભજી કહે છે. એટલે રસશાસ્ત્રના એંગલથી એણે સમજાવ્યું છે. તો આ રીતે બધા ટીકાકાર આવી ગયા. છઠ્ઠા બીજા એક વદનાનલદાસ છે, એનું પણ એવો જ અર્થ છે.
તો આ રીતે બધા ટીકાકારોનો આ બે નામો જે છે આનંદ અને પરમાનંદ એને આપણે સમજ્યા. થોડુંક આમાં બાવાએ એક ઉપનિષદના એંગલથી નહીં સમજાવ્યું હતું કે ઉપનિષદની અંદર પણ આનંદનું વર્ણન કઈ રીતે છે. પછી આપણે કીર્તનનું પણ અવગાહન કરશું. એમાં પણ ગોવિંદદાસજીએ બહુ સુંદર રીતે આનંદ અને પરમાનંદને સમજાવ્યા છે. એની પહેલાં થોડુંક ઉપનિષદના સંદર્ભમાં જે સમજાવ્યું છે બાવાએ એનું અવગાહન કરી લે. એમાં આનંદની ગણના જે આપણે જોયું હતું ને અણુભાષ્યમાં હમણાં જોઈ હતી, અને જે આનંદની ગણના કરેલી છે ઉપનિષદની અંદર, આનંદ બ્રહ્મ દિવ્ય જાનાતી. તૈત્તરીય ઉપનિષદની અંદર બ્રહ્મના આનંદમય હોવાનું વર્ણન આવે છે. એમાં આમાં એમ કહ્યું છે આનંદમય જે બ્રહ્મ છે એ જ પરમાનંદ રૂપ છે, એ જ પરબ્રહ્મ છે. પરબ્રહ્મ છે. કારણ કે એ સર્વના આત્મા છે. આ આનંદમયના આનંદની ગણના જ થઈ શકે એમ નથી. એને રસ તરીકે પણ ઓળખવામાં આવે છે. રસો વૈસા. છાંદોગી ઉપનિષદની અંદર એનું ભૂમન તરીકે વર્ણન છે. યો વૈ ભૂમા તત્સુખમ નાલ્પ સુખમ અસ્તિ. એટલે જે ભૂમામાં સુખ છે એ અલ્પમાં સુખ નથી એમ. યો વૈ ભૂમા તત્સુખમ એટલે જે વ્યાપકની અંદર સુખ છે એ ના અલ્પ સુખમ અસ્તિ. અલ્પ એટલે જે વિષયો છે, આપણે જે સુખ લે છે એમાં એ સુખ નથી એમ. જે વ્યાપક છે ભૂમા એમાં સુખ છે એમ. આ આનંદમય બ્રહ્મના આનંદની ગણતરી થઈ શકતી નથી. તૈત્તરીય ઉપનિષદની અંદર આનંદ વલ્લી છે, એ આનંદની ગણના કરવાનો એમાં પ્રયાસ કર્યો છે. આપણને ખાલી એક અંદાજ આવે એટલા માટે એમ. ત્યાં માનુષ આનંદથી લઈને પ્રજાપતિ સુધીના બધા આનંદનું માપ પણ ત્યાં વર્ણવ્યું છે. અને પછીના આનંદનું માપ જે છે શ્રુતિઓ આંકી શકતી નથી એમ. એટલે એ તો વાંચો નિવર્તનતે અપ્રાપ્ય મનસાસામાં આપણે જોયું ને એમ. એટલે 100 માનુષના આનંદ બરાબર એક મનુષ્ય ગંધર્વનો આનંદ. વારંવાર આપણે આ જોઈ ગયા છતાં આપણે એને રિવિઝનના રૂપમાં જોઈ લે એમ. એટલે આનંદની ગણના અક્ષરબ્રહ્મનો આનંદ અગણિત આનંદ જ છે આમ જોઈએ તો. કારણ કે અક્ષરબ્રહ્મ સુધી જ ગણના થાય છે, ત્યાર પછી નથી થતી એમ. એટલે 100 માનુષ્યના આનંદ. આપણે એમ કહીએ ને કે ભાઈ આપણને આનંદ આવે છે જીવવામાં એમ, પણ એ આનંદ નથી. સાચો આનંદ જે છે, એટલે આ તો એક આપણે બોલચાલની ભાષામાં આનંદ શબ્દ વાપરીએ. બાકી તો બાવાએ સમજાવ્યું ને કે પારિભાષિક અર્થમાં આનંદ અલગ વસ્તુ છે એમ. સાત્વિકમ સુખમ આત્મોત્થમ વિષયોત્થંતુ રાજસમ તામસમ દૈન્ય મોહોત્થમ અને મનનિષ્ઠમ નિર્ગુણ શ્રુતમ મદપાશ્રયમ નિર્ગુણમ મદપાશ્રયમ. તો એ આખો પારિભાષિક અર્થની અંદર છે. એટલે દુનિયાની અંદર કોઈ મનુષ્ય જે છે સંપૂર્ણ ચક્રવર્તી રાજા હોય અને બધી ઇન્દ્રિયો એની એકદમ યુવા અવસ્થા હોય, નિરોગી હોય અને બધા વિષયોનો ભોગ કરી શકતો હોય,
તો એ જે આનંદ છે એક આનંદ છે એમ. એ આનંદ એના કરતાં પણ ઉપર જે સ્વર્ગ વગેરે જે છે એની અંદર આનંદ જે છે એ સાચો એનો આનંદ છે. અહીંયા તો ખાલી એનો આભાસ માત્ર છે. એટલે અહીં કહે છે કે ભાઈ 100 મનુષ્યના આનંદ બરાબર એક મનુષ્ય ગંધર્વ લોકનો આનંદ છે. એટલે ત્યાં આનંદની એવી વિશેષતા છે. મનુષ્ય ગંધર્વના 100 આનંદ બરાબર છે. અહીંયા એના બધા ગુણાકાર આમાં કરીને આપ્યું છે. એનું વર્ણન કર્યું છે કે ત્યાં એમનું આનંદનું માપ શ્રુતિઓ અહીં આકે છે ખાલી. ત્યાં એમનું સામર્થ્ય એટલે એ તો વાંચો નિવર્તન છે. ત્યાં એ કહે છે કે જો મનુષ્ય છે એ વૃષ્ટપૃષ્ટ હોય, બધી ઇન્દ્રિયોની સક્ષમ હોય, કોઈ પણ પ્રકારની આધિ વ્યાધિ કે ઉપાધિ રહિત હોય, સાધુશીલ હોય, કીર્તિમાન હોય, યુવાન હોય, આખી પૃથ્વીનું એનું સામ્રાજ્ય ભોગવતો હોય, તો જ મનુષ્ય ખરેખર આનંદ લઈ શકે, આનંદી છે એમ કહેવાય. આટલું સુખ મનુષ્યની પાસે હોય તો તે માનુષ આનંદ કહેવાય, જે ઉપર બતાવ્યું એટલું. તો આવા 100 માનુષ આનંદ એકઠા કરીએ તો એક મનુષ્ય ગંધર્વ લોક જે છે, મનુષ્ય ગંધર્વના આનંદની તુલ્ય એ બને છે. અને આવા 100 મનુષ્ય ગંધર્વના આનંદને એકઠા કરીએ આપણે તો એક દેવ ગંધર્વના આનંદની તુલ્ય બને છે. એટલે આનંદ વધતો જાય છે. એનો કંઈક આપણા કરતાં વિશેષ છે બધો એમ. અને 100 દેવ ગંધર્વના આનંદની સમાન એક પિતૃલોકનો આનંદ છે. પિતૃલોકમાં આનંદ છે એવો કંઈક કે આના કરતાં 100 ગણો છે. અને 100 પિતૃલોકોના આનંદ છે એના બરાબર એક અજાન દેવનો, આજાન દેવનો આનંદ છે. 100 આજાન દેવના આનંદ બરાબર એક કર્મદેવના આનંદની બરાબર છે. કર્મજ દેવ. અને 100 કર્મદેવના આનંદની બરાબર એક દેવોનો આનંદ છે. અને 100 દેવોના આનંદ બરાબર એક ઇન્દ્રનો આનંદ. ઇન્દ્રને તો કેટલો બધા કરતાં વધારે આનંદ છે, પણ એ ક્ષુદ્ર છે. 100 ઇન્દ્રના આનંદ બરાબર એક બૃહસ્પતિનો આનંદ છે. એ બધા દેવતાઓના ગુરુ છે. અને 100 બૃહસ્પતિના આનંદની તુલ્ય એક પ્રજાપિતા બ્રહ્મા એનો આનંદ છે. તો આનંદની ગણના આ રીતે ગણતરી આપણે કરી છે. અને પછી ત્યાંથી અક્ષર બ્રહ્મનો આનંદ, કારણ કે પ્રજાપિતા બૃહસ્પતિ પ્રજાપિતા બ્રહ્મ પછી આગળ જે આ લોક આવે છે અક્ષર બ્રહ્મ આવે છે. એટલે કહેવાનું તાત્પર્ય એટલું જ છે કે ભાઈ આનંદની ગણના આ રીતે અક્ષર બ્રહ્મ સુધી કરી છે એમ, પ્રજાપિતા સુધી કરી છે એમ. ત્યાર પછી આનંદની ગણના નથી થઈ એમ. એટલે હા બસ હા, અક્ષર બ્રહ્મનો સર્વથી શ્રેષ્ઠ આનંદ છે. ને એના કરતાં પણ વિશેષ આનંદ છે એ પુરુષોત્તમનો આનંદ છે. એટલે આનંદ બ્રહ્મ છે. આનંદાદેવ ખલવિમાની જાયંતે આનંદેન જાતાની જીવંતી આનંદમ પ્રયંતી અભિષમ વિશંતી તદ્વિ જિજ્ઞાસા તદ બ્રહ્મ. એટલે આનંદમાંથી આ બધા પ્રાણીઓ પ્રગટ થાય છે, આનંદમાં જ બધા રહે છે, આનંદમાં સ્થિત છે, અને પાછા આનંદની દિશામાં જાય છે, અને આનંદમાં જ છેલ્લે લય થઈ જાય છે. ઉપનિષદમાં એમ કીધું છે કે આનંદમાંથી આ બધું પ્રગટ થાય છે. કહ વાણ્યાત કો પ્રાણ્યાત એ દેશો આકાશો આનંદ ન સ્યાત. એટલે કોણ જીવવા માગત, કોણ પ્રાણ ધારણ કરત જો એના હૃદયમાં આનંદ આવતો ન હોત તો એમ. ભલે ને કંઈક તો બધાને આનંદ આવે જ છે ને, એટલે તો જીવવા માગે છે, બધાય જીવવા માગે છે. તો એના હૃદય આકાશની અંદર કંઈક આનંદ આવી રહ્યો છે. તો આનંદ તરફ બધા જાય છે, અને છેલ્લે આનંદની અંદર એનો લય થાય છે. તો બ્રહ્મનું લક્ષણ શું છે? તો કે બ્રહ્મ છે એ આનંદ સ્વરૂપ છે. આ બધું ઉપનિષદની અંદર બતાવ્યું છે. અને આનંદને સમજવું કેમ, તો હમણાં આપણે જોયું તૈત્તરીય ઉપનિષદની અંદર એનું વર્ણન કર્યું છે એ રીતે. યો એ ભૂમા, ને પછી બીજા પણ અહીંયા શ્રુતિઓ આપી છે. યો એ ભૂમા તત્સુખમ નાલ્પ સુખમ અસ્તિ. એટલે ભૂમામાં સુખ છે, અલ્પમાં સુખ નથી એમ. એટલે જે પોતાની સ્વાર્થ વૃત્તિમાં જ જીવે છે એમાં, એટલે વિષયોમાં જે જીવે છે એ બધાને સુખ નથી એમ. જે સેવા ફલમાં આપણે જોયું હતું ને, સવિઘ્નો અલ્પો ઘાતક સ્યાદ.
બલા દેતો સદામતો. તો એ બધા વિષયોના જે સુખ છે એ અલ્પ સુખ છે, એ ક્ષુદ્ર આનંદ છે એમ. અને જે વ્યાપકતામાં જીવે છે, જે ભગવદ આનંદ લે છે, એ તો ભૂમાનો આનંદ છે એમ. એટલે આનંદ છે એ સુખ અને દુઃખથી પર છે. બીજું પણ ઘણું બધું શ્યામબાવાએ એમાં સીડીમાં એને સમજાવ્યું છે. ઉપનિષદની અંદર કઈ રીતે આનંદ છે, બીજા બધા કોટેશન પણ આપ્યા છે. રસો વૈસ બ્રહ્મને રસો વૈસ કીધા છે. તો રસનો મતલબ શું? આનંદ. કારણ કે આનંદનું પ્રગટ થવું રસ છે, અને રસનું ગુપ્ત રહેવું એ આનંદ છે. એમાં બહુ વિસ્તાર નથી કર્યો, મેં નથી લખ્યું વિસ્તારથી, પણ એક ખાલી ઉપનિષદની અંદર પણ આ રીતે બ્રહ્મનું આનંદ રૂપે વર્ણન કરેલું છે. પછી આપણે કીર્તન જે ગોવિંદાસજીના છે એને આપણે જોઈ લે.